रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। जय जय राधा रमण हरि बोल। श्री कृष्ण। तो श्री श्री राधा गोविंद वंदन करी भगवान शाश्वत भक्त एवं अर्जुन जी, शिला प्रभुपाद जी, परम पूज्य जगत स्वामी जी महाराज, परम पूज्य नाમાનિષ્ઠ પ્રભુજી ને બધા જ શિક્ષા ગુરુઓને આપણે વંદન કરીએ એક નિવેદન સાથે કે આ જે જ્ઞાન ગંગામાં પ્રવેશ કર્યો છે લેવલ 1 ના રૂપમાં બેચ 59 માં જોડાયા છીએ અને આજે ચર્ચા કરવા જઈ રહ્યા છે ભગવદ ગીતાના 8મા અધ્યાય। તો આ જ્ઞાન આપણે સારી રીતે સમજી શકાય અને આપણા જીવનમાં ઉતારી શકાય, આત્મસાત કરી શકાય। આ ભાવના સાથે ખૂબ જ ભાવપૂર્વક પ્રાર્થનાઓથી શરૂઆત કરીશું। બધાને વિનંતી છે પોતપોતાની જગ્યાએથી મ્યુટ રહીને મારી સાથે પ્રાર્થનામાં જોડાઓ અને આપણે પ્રયત્ન કરી રહ્યા છીએ કે રોજ એક એક શ્લોકનો અનુવાદ ભણીએ। ઓમ અજ્ઞાનતિમિરાન્ધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन तस्मै श्री गुरुवे नमः। श्री चैतन्य मनोभीष्टम् स्थापितं येन भूतले स्वयं रूप कदामयम् ददाति स्वपदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवांश श्रीरूपं साग्रजातं सहगण रघुनाथान्वितं तं सजीवम् साद्वैतं सावधूतं परिजना सहितं श्रीकृष्ण चैतन्य देव श्रीराधा कृष्ण पादा सहगण ललिता श्रीविशाखान्वितंश। हे कृष्ण करुणा सिंधो दीनबंधो जगतपते गोपेश गोपिका कांत राधा कांत नमोस्तुते। तप्त कांचन गौरांगी श्री राधे वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुर्भ्यश्च कृपा सिन्धुभ्येव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। अनंत कोटि वैष्णव वृंद की जय। शिला प्रभुपाद की जय। ग्रंथ राज श्रीमद् भागवतम भगवद गीता की जय। सद्गुरुदेव की जय। सभी श्रोताओं की जय। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे। हरे कृष्णा। हरे कृष्ण। हरे कृष्ण माताजी। हरे कृष्ण माताजी। हरे धन्यवाद। कृष्णा। हरे कृष्ण माताजी। हरे कृष्णा। माताजी। हरे कृष्णा। वेलकम। हरे कृष्ण બધા माताजी, સાધુ दंडवत प्रणाम। हरे हरे कृष्णा। कृष्ण माताजी। दंडवत प्रणाम। हरे कृष्णा। हरे कृष्ण सहुने। हरे कृष्ण माताजी। हरे कृष्णा। दंडवत प्रणाम। 1 2 3 4 જેનું છે રિક્વેસ્ટ કરીશ કે ચેન્જ કરી રીનેમ કરી દે। આઈ થિંક ઓલા દિવસે માતાજી નામ બતાવ્યું હતું। એડમિન કોર્સને યાદ હોય તો ચેન્જ કરી દો। માતાજીને નથી ફાવી રહ્યું। હા, તન્વી માતાજી છે ને? હા, રીનેમ કરી દેજો। ડોલી yes. માતાજી हरे कृष्णा। हेम सुंदरी राधिका माताजी हरे कृष्णा। हरे कृष्ण माताजी। हरे कृष्णा। कविता भट्ट माताजी। आरती भोज हरे कृष्ण माताजी माताजी। हरे कृष्णा। वेलकम। हरे अश्विन गोहिल कृष्ण। प्रभु जी, दक्षा माता जी, दीपिका माता जी, दिव्या माता जी, कौशिक प्रभु जी, मनहरबा माता जी, मनीषा माता जी, मनीषा गांधी माता जी, निर्जरी माता जी,
પલ્લવી માતાજી, પાયલ માતાજી, રક્ષા માતાજી, રશ્મિ પટેલ માતાજી, રોહિત પ્રજાપતિ પ્રભુજી, આર ઠક્કર પ્રભુજી, સેજલ માતાજી, યસ, તન્વી માતાજી, જાહ્નવી પટેલ માતાજી, અને હરે શ્રી શ્રી કૃષ્ણ રાધા માતાજી. ગોવિંદ. હરે કૃષ્ણ. શ્રી શ્રી રાધા ગોવિંદના ચરણોમાં અને તમારા બધા જ વૈષ્ણવોની પોતાની સેવા આપવા માટે તત્પર એવા એડમિન કોહોસ્ટની મારી આખી ટીમ મારી સાથે જોડાઈ ગઈ છે. એવા પ્રિન્સી માતાજી, નારાયણી સુનયના માતાજી, કોમલાંગી પદ્મા માતાજી, આરતી ભોઈ માતાજી, હરાપ્રિયા માતાજી, આનંદસાગર ગોવિંદ પ્રભુજી, ખૂબ ખૂબ આભાર તમારી સેવા બદલ. બધા જ પાર્ટિસિપન્ટ્સનો હૃદયપૂર્વક સ્વાગત છે શ્રી શ્રી રાધા ગોવિંદ મંદિર ઇસ્કોન કુલાઈ મેંગલુરુના વતીથી. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. આપણા ઉપર ખૂબ કૃપા છે. પહેલા જ આપણે ડે 1 થી ચર્ચા કરી રહ્યા છીએ કે 1 જાન્યુઆરી જ્યાં આપણે જોઈ રહ્યા છીએ કે દેશ દુનિયામાં શું થઈ રહ્યું છે, બધા ક્યાં વ્યસ્ત છે અને આપણે ક્યાં મસ્ત. હરે કૃષ્ણ. તો ઘણી બધી વસ્તુઓ હતી કરવા માટે 1 જાન્યુઆરીએ. આપણે બધા અહીંયા જોડાયા છીએ, ભગવદ્ ગીતાના વર્ગમાં જોડાયા છીએ, ભગવાન કૃષ્ણને જાણવાનો પ્રયત્ન કરી રહ્યા છે, કૃષ્ણને પ્રસન્ન કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો વિના ભગવત કૃપા આ સંભવ જ નથી. ભગવત કૃપા વિના સંભવ નથી કે આપણે એમના વિશે જાણી શકીએ, એમને આપણે વાંચી શકીએ, એમના વિશે સાંભળી શકીએ. આ સંભવ નથી. ને જ રામચરિતમાનસમાં કીધું છે ને, વહી જાનત જીહ તેહી જનાય. હર કોઈ ભગવાન વિશે જાણી શકતું નથી. ગઈકાલે પણ આપણે ભણ્યા કે બહુનામ જન્મનામંતે જ્ઞાનવાન મામ પ્રપદ્યન્તે, અને વાસુદેવ સત્વમિતિ સ મહાત્મા સુદુર્લભ. આવો મહાત્મા કીધું છે ભગવાને આવા વ્યક્તિને અનેક જન્મ પછી પુણ્યોદય થાય અને એ જાણી શકે છે. શું જાણી શકે છે? ભગવાન કૃષ્ણ છે એ જ સર્વ કારણમ છે. સર્વમિતિ વાસુદેવમ સર્વમ ઇતિ. અને પછી આ જાણીને શું કરે છે? તો પોતાને ભગવાન સાથે ભક્તિમય સેવામાં જોડી દે છે. પ્રપન્નમ, ભગવાનની શરણાગતિ સ્વીકાર કરી દે છે. આવા વ્યક્તિને ભગવાને કીધું હતું કે સ મહાત્મા સુદુર્લભમ, દુર્લભ છે આવા મહાત્મા. આજના અધ્યાયની શરૂઆત કરીએ એના પહેલા મને કહો કે ગઈકાલે કયું અધ્યાય ભણ્યા? નામ શું હતું? હરે કૃષ્ણ. ગઈકાલના અધ્યાયનું નામ જણાવવાનું છે તમારે. જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન, પરમેશ્વર વિજ્ઞાન જ્ઞાન. વિજ્ઞાન યોગ. 7મો અથવા તો અધ્યાય જ્ઞાન વિજ્ઞાન યોગ. જ્ઞાન જી વિજ્ઞાન યોગ. જી જી ધન્યવાદ. અથવા તો પરમેશ્વરનું જ્ઞાન, પોતાના વિશેના જ્ઞાન આપવાની શરૂઆત ગઈકાલના અધ્યાયમાં આપણે જોયું કે ભગવાન કરી રહ્યા છે. માય ઓડિયો વિડિયો ઇઝ ક્લિયર? હોપ સો. હા માતાજી. હા. જી બધું યસ માતાજી, ક્લિયર. થેન્ક યુ. યસ. તો ગઈકાલના અધ્યાયમાં જે કંઈ ભણ્યા, ઘણા બધા મહત્વપૂર્ણ મુદ્દાઓ ભણ્યા છે, પરંતુ હું વિનંતી કરીશ બધાને એક એક બે લાઈનમાં શોર્ટમાં જણાવવાનો પ્રયત્ન કરો. અને જે મુદ્દાઓ થઈ ચૂક્યા છે એ રિપીટ ના થાય એવી રીતે આપણે રિવાઇઝ કરીએ ફટાફટ 2 મિનિટમાં. એન્ડ યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. ચલો ફટાફટ બોલી જાઓ. અનમ્યુટ કરીને બોલી શકો છો. શું ભણ્યા આપણે? એક એક મુદ્દો બતાવી શકીએ ને આપણે. દોઢ કલાકનું જયારે આપણે લેક્ચર સાંભળી રહ્યા છીએ તો એકાદ પોઈન્ટ તો મુદ્દો તો યાદ રહેતું હશે. એટલે મેં કીધું હતું કે નોટ્સ પણ બનાવી રાખો સાથે સાથે. હરે ભગવાનને કયો કૃષ્ણ. યોગી ગમે? ભક્તિ યોગી પ્રેમની મૂર્તિ ભગવાનને ગમે. જી હા ધન્યવાદ. દ્રૌપદીના ચિરહરણ જોઈ કરી તું, અને કૃષ્ણના સૂતા વખતે ધ્યાન નિંદ્રાનું કૃષ્ણ ભગવાન આપણને એ કરી રહ્યા હતા. હરે કૃષ્ણ. શું કહો છો માતાજી? સાંભળ્યું નહીં, રિપીટ કરશો? દ્રૌપદીના ચિરહરણ જોયા હતા અને પછી કૃષ્ણ નિંદ્રામાં હતા. હા, એ તો એક્ઝામ્પલમાં હતું. આપણે ઉદાહરણ પિક્ચરમાં આવ્યું હતું ને, કઈ હા, શ્રેણીમાં આવ્યું? હા જી માતાજી, ઉદાહરણ. જી ધન્યવાદ. ચલો શું ભણ્યા આપણે? બોલો ફટાફટ. મુખ્ય મુદ્દાઓ બોલી જાઓ. આપણું શરીર છે 8 તત્વોનું બનેલું છે, એ આપણે હા શીખ્યા હતા. હા
પછી હમ. હું ઓમકાર છું એમ ભગવાને કીધું હું ઓમકાર છું સચ્ચિદાનંદ છું એમ નાશ ના થઈ શકે છે અવિનાશ. હા અવિનાશી છું હમ. જી. જ્ઞાન વિશે જાણ્યું આપણે હમ. જ્ઞાન કેટલા પ્રકારના છે એમ જ્ઞાનના દુઃખી પ્રકાર. જિજ્ઞાસુ વિજ્ઞાસીની એ છે હા, 3 પ્રકારના નહીં જ્ઞાન છે. જ્ઞાની નહીં, જ્ઞાનના પ્રકાર ન હોતા એમ આ અધ્યાયમાં માતાજી. શરણે કોણ જાય છે ને શરણે કોણ નથી જતા, હા આટલું હા બધું જાણી જાય તો શરણે. એક વાત મને કહો પહેલા તો, ભગવાનના શરણે શું કામ નથી જઈ શકતા? કારણ શું હતું જે નથી જઈ શકતા? માયા. આપણે માયા, ત્રિગુણી માયા. તો માયા પછી રસ્તો માયા પણ કીધું હતું. એ શ્લોક કોને કંઠસ્થ છે બોલો? 7.14. ખૂબ સુંદર શ્લોક છે. હરે કૃષ્ણ માતા. દેવી એશામ ગુણમયી વાર. હા હા જી માતાજી, એ જ. દેવી એશામ ગુણમયી મમ માયા દુરત્યયા મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ સરંતિ તે. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી. તો ભગવાને કીધું કે હા દુષ્કર તો છે મારી માયાને પાર કરવી, પણ નેક્સ્ટ લાઈનમાં એનું સોલ્યુશન પણ આપી રહ્યા છે. કયું સોલ્યુશન હતું બોલો તો? સોલ્યુશન શું છે? કેવી રીતે આપણે પાર કરી શકાય માયાને? શ્લોકમાં જ છે. ભગવાનની શરણાગતિ સ્વીકારીને આપણે ભક્તિથી માયા. આપણને એમના શરણે જવા મળે છે. હા, મામ એવ યે પ્રપદ્યન્તે. પ્રપદ્યન્તે એટલે કે શરણાગતિ. અરે મારી શરણે આવી જાઓ તો માયા મેતામ ધરંતી તે. સહેલાઈથી તમે આ માયાને, આ ભવસાગરને પાર કરી શકશો. તો શરણાગતિ ખૂબ મહત્વપૂર્ણ છે, અને જે કરીએ તો આટલું બધું જ્ઞાન લઈને અર્જુનજીને થયું કે હો તો આટલું જ્ઞાન મળી ગયું, હવે તો શરણાગતિ સ્વીકારી લો. સિમ્પલ, આવી જાઓ શરણે. તો બધા આવી જતા હશે? તો ભગવાને કીધું ને કે ના 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 ના, નથી આવી શકતા. 4 પ્રકારના નમૂનાઓ તો તોય નથી આવતા. કયા કયા હતા એ બોલો? જે નથી આવતા એમને ભગવાન દુષ્કૃતિનો પણ કહે છે. ફટાફટ બોલો. આજના અધ્યાયની શરૂઆત કરવી છે આપણે. જે મૂર્ખ છે, નરાધમ છે, અસુરી હમ. અને પ્રકૃતિના 3 ગુણોથી તેની હમ. અસુર છે એક. હા, 4 પ્રકારમાંથી. બીજા કયા કયા છે બોલો? હરે કૃષ્ણ. મૂઢા, હમ. જી. નરાધમ, મૂળ. મૂળ, હા, નરાધમ. નરાધમ, માયા અપહત જ્ઞાન, હા, એટલે માયા અપરત ભ્રમિત જ્ઞાન. ભ્રમિત થયેલા. માયાદેવી દ્વારા જેનું જ્ઞાન હણાઈ ગયું છે. અને ચોથું હતું અસુર, અસુર, એટલે જે તદ્દન નાસ્તિક છે, કે કૃષ્ણમાં નાસ્તિક. માનતા. ખૂબ ખૂબ ધન્યવાદ હરાપ્રિયા માતાજી. તો જેમ ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે આન્સર આપણે પાર્ટિસિપન્ટને આપવા પ્રેરણા આપીશ, પણ જો ના આપે તો અહીંયા મારી સાથે એડમિન કોહોસ્ટની પણ ટીમ આખી છે, તો તમે પણ આન્સર આપી શકો છો. જેના દ્વારા બધા પાર્ટિસિપન્ટને પ્રેરણા મળે અને એ પણ બોલવા માટે આગળ. જી ધન્યવાદ માતાજી. તો મૂઢા, મૂર્ખ, પછી નરાધમ, માયા અપરત જ્ઞાન અને આસુરી. આ 4 પ્રકારના લોકો ક્યારેય શરણે નથી આવી શકતા, ભગવાન કહે છે. તો કોણ આવે છે? ભગવાન કોઈ આવે છે ખરું? તો ભગવાન કીધું હા આવે પણ છે. 4 પ્રકારના લોકો આવે પણ છે. એમને ભગવાન કહે છે સુકૃતિનો, સુકૃતિવાન. કયા કયા છે એ બોલી જાઓ હવે. કોણ કોણ શરણે આવી શકે? જિજ્ઞાસુ, આર્ત, જી. જ્ઞાની હમ. નમ્ર નમ્ર નહીં, એમાં આપણે જે 4 કેટેગરી જોઈ, 4 પ્રકાર જોયા, એ પૂછી રહી છું. શ્લોકમાં જે આવી રહ્યો છે. જિજ્ઞાસુ, વિષયી દુઃખી, અને જ્ઞાની. દુઃખી, અર્થાર્થી, હમ. હમ. જિજ્ઞાસુ અને જેને દુઃખી પરમ અર્થાત જ્ઞાન પ્રાપ્ત જિજ્ઞાસુ. કરવું છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ. આર્ત જિજ્ઞાસુર અર્થાર્થી જ્ઞાની ચ ભરતર્ષભ. તો આર્ત એટલે દુઃખી, પછી જિજ્ઞાસુ જાણવા ખાતર, અને અર્થાર્થી કંઈક પ્રાપ્ત કરવું છે, કંઈક મેળવવું છે, અને ચોથી કેટેગરી હતી જ્ઞાની, જે ભગવાન કહે છે મને પ્રિય છે, એને પણ હું પ્રિય છું. પછી આટલું બધું જ્ઞાન આપ્યું, કીધું કે મારા શરણે
કોણ આપણે જોયું ને શરૂઆતમાં કે બહુનામ જન્મ નામ ક્યારે આવી શકીએ આપણે, કોઈ સાધારણ વાત નથી. જો વર્ગોમાં જોડાયા છો તમે, અથવા તો તમે ભગવદ ગીતામાં વાંચી રહ્યા છો, અથવા નામ જપ કરી રહ્યા છો, અથવા ધામ દર્શન કરી રહ્યા છો, અથવા ભગવાનની કોઈ ભક્તિની સેવા કરી રહ્યા છો, અથવા શ્રૃંગાર કરી રહ્યા છો, અથવા ભગવાનને પદ સંભળાવી રહ્યા છો, કોઈ સાધારણ વાત આ નથી. જ્યાં સુધી ભગવાનની કૃપા ન થાય ત્યાં સુધી આ આપણે કરી શકતા નથી ભક્તિની સેવા. તો ખૂબ મહત્વનો એવો અધ્યાય આખું ભણી ગયા, ઘણા બધા મહત્વના પોઈન્ટ્સ હતા. તો આજના અધ્યાયની જે શરૂઆત થઈ રહી છે એ કેવી રીતે થઈ રહી છે એ જોઈશું આગળ. ગઈકાલના અધ્યાયમાં જે 2 શ્લોક આવ્યા લાસ્ટ 29 અને 30 નંબરનો, એમાંથી અમુક શબ્દો ઉપાડી રહ્યા છે અર્જુનજીને. શરૂઆત થઈ રહી છે પ્રશ્ન સાથે અર્જુનજીને. તો ગઈકાલથી આપણે જોયું કે જ્ઞાન આપવાની શરૂઆત કરી ભગવાને પોતાના વિષયનું. શું કામ? તો કીધું ને કે 6.47 જ્યારે કન્ક્લુઝન આપ્યું, બધા યોગી ભણ્યા, અષ્ટાંગ યોગ બધું ભણ્યા, ધ્યાન યોગ ભણ્યા, તો લાસ્ટમાં કન્ક્લુઝન આપી દીધું કે કયો યોગી મને પ્રિય છે. કયો યોગી પ્રિય છે બોલો તો ભગવાનને. છઠ્ઠા અધ્યાયના આધારે ભક્તિ યોગ, ભક્તિ યોગી. શ્રદ્ધાથી જે ભગવાનને ભજે છે તે યોગી ભગવાનને બહુ પ્રિય છે. પ્રીતિ હોય તે ભગવાનને ગમે. હા, ભગવાનની જે પ્રેમ કરે છે, પ્રીતિ છે ભગવાન પ્રતિ. કીધું ને કે મદ ગતિ અંતરાત્મના, સદા એના સ્મૃતિ પટલ ઉપર હું જ છું, સદા મારું જ સ્મરણ છે. બીજું શ્રદ્ધાવાન ભજતે યોમાં, અરે શ્રદ્ધાપૂર્વક મને જ ભજી રહ્યો છે. તો આ શ્રદ્ધાપૂર્વક ભજવું એટલે શું થયું? ભક્તિ કરવી, ભગવાન પ્રત્યે પ્રેમ ભક્તિ કરવી, પ્રીતિ પૂર્વક ભક્તિ કરવી, ભજવું. ક્યારે સંભવ છે? જ્યારે વ્યક્તિ વિશે જાણીએ, અરે કઈ કહો તો ખરા એના વિશે, કઈ ખબર તો પડે. તો આપણે ચર્ચા કરીને કે ભૌતિક જગતમાં પણ કોઈના પ્રત્યે આપણને ભાવના જાગૃત થાય, પ્રેમ જાગૃત થાય. ક્યારે? જ્યારે એના વિશે સાંભળીએ અને આપણે મળતા પણ હોય તો આપણે કહીએ ને, અરે ખૂબ ઈચ્છા હતી તમારાથી મળવાથી. તો એ પૂછે ને, મને મળવાની ઈચ્છા હતી, શું કામ? અરે બહુ સાંભળ્યું છે તમારા વિશે. તો એવું કહીએ છીએ કે નહીં? તો સાંભળીશું આપણે તો એમના વિશે જ્ઞાન પ્રાપ્ત કરીએ, સાંભળીએ તો એમના પ્રત્યે આપણે થાય કે ઓહો, ભગવાનમાં આટલા બધી શક્તિઓ છે ભગવાનની, અરે મારા ભગવાન આટલા ઐશ્વર્યવાન છે. તો પ્રીતિ જે છે એ હજી વધે. તો એટલા માટે જ્ઞાન આપવાની શરૂઆત પોતાના વિશેના કરી રહ્યા છે કે જ્યારે રસો અહમપસુ કૌંતેય, કે જ્યારે તમે પાણી પીવો તો કોણ યાદ આવવા જોઈએ તમને? આ ક્યારે થશે? મદગતિ અંતરાત્મા, જ્યારે તમે કૃષ્ણ ક્યારે યાદ આવશે? તો અમુક ટેબલ આપણે આખું જોઈ ગયા. એ પાણીમાં સ્વાદ, શું કામ કીધું? ચંદ્ર સૂર્યમાં પ્રકાશ, અગ્નિમાં ઉષ્મા. જ્યારે વસ્તુ જોઈએ આપણને કૃષ્ણ યાદ આવી જવા જોઈએ. યોગી એ જ છે, બધી જગ્યાએ જઈને ભગવાનના દર્શન થાય. કોઈ માણસની અંદર શક્તિ જોઈ રહ્યો છે તો પણ એને કૃષ્ણ યાદ આવે છે. અરે કૃષ્ણ કહે છે કે મનુષ્યમાં સામર્થ્ય તો હું જ છું. તો કૃષ્ણ યાદ આવે એટલા માટે પોતાના વિશે જ્ઞાન આપ્યું. પછી જ્યારે અર્જુનજી શબ્દો પાડીને પ્રશ્ન પૂછી રહ્યા છે તો થોડુંક ડાયવર્ટ થઈ રહ્યું છે આજનો અધ્યાય છે. આજના અધ્યાયની શરૂઆત કરીએ એના પહેલા તમે મને કહો કે એક પરીક્ષા આપવાની આપણને બધાને બાકી છે. થોડાક દિવસોમાં હવે બોર્ડ એક્ઝામ શરૂ થવાની છે. 10th બોર્ડ શરૂ થશે, 12th બોર્ડ શરૂ થવાની છે, બોર્ડ એક્ઝામ શરૂ થવાની છે. અને આપણા બધાની પણ ખૂબ જ મહત્વપૂર્ણ એવી એક પરીક્ષા પણ આપવાની બધા માટે બાકી છે. બોલો કઈ છે? કઈ બોર્ડ છે? એમપીએસસી, યુપીએસસી કઈ છે? કઈ એક્ઝામ બાકી છે આપણી? નીટ, જેઈ, કઈ એક્ઝામ આપવાની બાકી છે? અરે માંડ તો ભણવાથી છુટકારો મળ્યો છે માતાજી, ક્યાં બધા યાદ કરાવી રહ્યા છો એક્ઝામ. બોલો કઈ એક્ઝામ બાકી છે? જીવન ગ્રંથ. ચલો બોલો ન્યુ પાર્ટિસિપન્ટ, કઈ આઈડિયા છે કઈ એક્ઝામ બાકી છે? ઓકે, દિયાજી લખી રહ્યા છે ભક્તિની, જ્ઞાનની, જ્ઞાનની. ઓકે, બોલો શું લાગે છે? બોલો બોલો. આ શું લખ્યું છે? એસબીજી બીઓડી શું છે? આ કઈ એક્ઝામ છે? મને નથી ખ્યાલ. કોઈ એક્ઝામ છે આ? કૃષ્ણ માતાજી મૃત્યુની મૃત્યુની એક્ઝામ.
અહીંયા જે લખી રહ્યા છે ને કોનું નંબર પણ નામ એવા છે બધા વાંચી નથી શકતા. RAK11120206 કઈ એક્ઝામ લખી રહ્યા છે? આ એક્ઝામ છે મેમ SBOD. SBG એટલે માતાજી સાહેબ શ્રીમદ ભગવદ ગીતા એવું લખ્યું છે એમણે. અચ્છા એવું છે. Maybe. BOD શું છે? ખબર નથી. ખબર નહીં, અનમ્યુટ કરીને બોલો, કઈક અમને જ્ઞાન આવે. જીવન ગ્રંથો અશ્વિનજી લખી રહ્યા છે. આત્માનું પરમાત્મા સાથે મિલન માટેની દિયા માતાજી લખે છે. ઓકે, ભક્તિની ચેતના. ચલો, જેને લખ્યું છે આ SBG, તો થોડોક પ્રકાશ નાખો, અમને પણ ખબર પડે એવી કોઈ એક્ઝામ કઈ કહી રહ્યા છો તમે. ક્લિયર છે? તો યસ, પ્રિન્સી માતાજી ચેટ બોક્સમાં લખી રહ્યા છે મૃત્યુ રૂપી આપણે બધાની જે એક્ઝામ આપવાની બાકી છે એ, અને કોઈ એના દ્વારા બચી શકતું નથી. આ છે લેવલ 1. માતાજી લખી રહ્યા છે લેવલ 1. તો બધાને જે એક્ઝામ આપવાની બાકી છે અને જેનાથી કોઈ બચી શકતું જ નથી, અટળ છે, એ છે મૃત્યુરૂપી એક્ઝામ. તો આર્ટ ઓફ લિવિંગ તો બધી જગ્યાએ શીખડાવવામાં આવે છે, તો પણ આપણે હજી સુધી એ તો શીખ્યા નથી કેવી રીતે જીવન જીવવું જોઈએ. એ પણ આપણે તો હજી સુધી શીખ્યા નથી. જો શીખ્યું હોત તો નાની નાની વાતોથી આપણે પણ વિચલિત ના થાય. ભગવદ્ ગીતાના શરણે આવી જાઓ, દેવંતી જ ખબર પડી જાય છે કે જીવન યાપન કેવી રીતે કરવું જોઈએ. આપણે શરીર નથી, આત્મા છે, ને એ દૃષ્ટિકોણ ધીમે ધીમે કેળવીએ. નહીં તો કેવું છે આપણું તો નાની નાની વાત આપણા જીવનમાં નાની નાની સુખ સગવડ, નાની નાની વાત બદલી જાય તો આપણે તરત જ વ્યાકુલ થઈ જઈએ. આપણને ખબર નથી પડતી કે અનકમ્ફર્ટ ફીલ થઈ જાય. ઘણા લોકોને છે કે આજ પર્ટિક્યુલર થાળી જોઈએ, આજ વાટકો જોઈએ છે. વાસણ બદલી જાય તો એ જમવાનું નહીં થાય એમના દ્વારા. જગ્યા બદલી ગઈ તો એ ઊંઘ નહીં આવી. થાય છે ને આ ડિસ્કમ્ફર્ટ આપણને તરત જ, કારણ કે એટલા બધા આપણે દેહાત્મા ભાવમાં છીએ. તો ક્યારે ધીમે ધીમે જ્ઞાન લઈએ તો, એટલે કહેવાનું તાત્પર્ય છે આર્ટ ઓફ લિવિંગ જ હજી સુધી તો શીખ્યા નહીં આપણે. ઠીક છે, ઘણી જગ્યાએ શીખતા હોય છે, ભગવદ્ ગીતા પોતે શીખડાવી રહી છે, પણ ભગવદ્ ગીતા સાથે સાથે એ પણ શીખડાવે છે કે આર્ટ ઓફ ડેથ, મરવું કેવી રીતે, એનું પણ જ્ઞાન ભગવદ્ ગીતા આપી રહી છે. અરે શરૂઆતમાં જ ડરાવી રહ્યા છો માતાજી, એ તો નથી થઈ રહ્યું ને બધાને. શરૂઆત કરીએ ખૂબ મહત્વપૂર્ણ, કારણ કે આ મુદ્દો છે મૃત્યુ જે છે એ, અને એના વિશે પણ જાણ આપણને હોવી જોઈએ, કારણ કે ડિપેન્ડ કરે છે નેક્સ્ટ બર્થ આપણને કેવું મળશે. ગઈકાલે મેં કીધું હતું તમને કે ભગવદ્ ગીતાના લેવલ 1 ના અધ્યાયમાંથી આ મારું વન ઓફ ધ ફેવરેટ અધ્યાય છે ટીચ કરવા માટે. ખૂબ સુંદર અધ્યાય છે. ભગવત પ્રાપ્તિ, જેનું નામ છે અક્ષર બ્રહ્મ યોગ, પરમાત્માની પ્રાપ્તિ, ભગવત પ્રાપ્તિ કરાવી દે એવું આ જ્ઞાન છે આ અધ્યાયમાં જે આપેલું છે. અધ્યાય 8 ની ઝાંખી આપણી સમક્ષ છે, જે 6 ભાગોમાં વિભક્ત છે મુખ્યત્વે. તો હવે જોઈએ અર્જુનજી કયા પ્રશ્નો પૂછી રહ્યા છે. અર્જુન ઉવાચ કિમ તદ બ્રહ્મ કિમ અધ્યાત્મમ કિમ કર્મ પુરુષોત્તમ અધિભૂતમ ચ કિમ પ્રોક્તમ અધિદેવમ કિમ ઉચ્યતે. હે ભગવાન, હે પુરુષોત્તમ, બ્રહ્મ શું છે, આત્મા શું છે, સકામ કર્મ શું છે, આ ભૌતિક જગત શું છે, અને દેવો શું છે? કૃપા કરી આ બધું મને સમજાવો. હજી પ્રશ્નો પૂરા નથી થયા, આગળ હજી કહી રહ્યા છે. અધિયજ્ઞ કથમ કોત્ર દેહેસ્મિન મધુસૂદન પ્રયાણ કાલે ચ કથમ જ્ઞેયોસી નિયતાત્મભિઃ. હે મધુસૂદન, યજ્ઞના સ્વામી કોણ છે? આપણે ચર્ચા કરી હતી એના પહેલા કે જ્યારે જ્યારે અર્જુનજી ભગવાનને કોઈ નામ સાથે સંબોધી રહ્યા છે, અલગ અલગ નામ સાથે સંબોધતા હોય છે ને, આપણે જોયું છે માધવ બોલાવે છે, ક્યાંક કેશવ બોલાવી રહ્યા છે, ક્યાંક કેશી નિષૂદન બોલાવી રહ્યા છે, ક્યાંક મધુસૂદન બોલાવી રહ્યા છે. તો બધા જ નામની પાછળ હેતુ એક હોય છે અર્જુનજીનો, જે નામ સાથે સંબોધે છે. અને ભગવાન પણ અલગ અલગ નામ સાથે જયારે અર્જુનજીને સંબોધી રહ્યા છે તો એની પાછળ પણ એક હેતુ હોય છે કે શું કામ આ શ્લોકમાં આ જ નામ સાથે બોલાવે. કોણ સમજાવે? આચાર્ય આપણને સમજાવે છે. મધુસૂદન શું કામ બોલાવી રહ્યા છે, બોલો તો. હરે કૃષ્ણ. મધુસૂદન એટલે મધુ અને કૈટભ નામના જે દૈત્ય હતા એમનો સંહાર કર્યો હતો ને ભગવાને. તો અહીં મારા જે પ્રશ્નો છે એમનો મતલબ નિવારણ કરો એ ટાઈપનું, એટલે માતાજી. હરે કૃષ્ણ. હા જી જી માતાજી, યસ, ખૂબ ખૂબ ધન્યવાદ માતાજી.
મધુ અને કેટવ બ્રહ્માજીનો જ્ઞાન આપણે કહીએ ને અત્યારે જેમ સાયબર ક્રાઇમ કરતા હોય છે ને કે બધું હેકર્સ હોય છે ને કે ચોરી કરીને લઈ જતા હોય છે, તેમ બ્રહ્માજીનો વેદોનું જે જ્ઞાન છે એ હેક કરીને લઈ ગયા હતા મધુ અને કેટવ નામના જે દૈત્ય છે. ભગવાન જયારે પાછા લઈ આવે છે એમને પરાસ્ત કરીને, તો તમે તો મધુ અને કેટવ જેવા દૈત્યોને તમે પરાસ્ત કરી દીધું છે, જ્ઞાન પાછા લઈ આવ્યા. જયારે વેદોની જ્ઞાનની ચોરી કરીને લઈ ગયા હતા, હેક કરીને લઈ ગયા હતા, તો મારા મનમાં પણ હજી આ જ્ઞાન અજ્ઞાનતા ફરી રહી છે ને ભગવાન, એનું પણ તમે સંહાર કરી દો. તો પૂછે છે કે યજ્ઞના સ્વામી કોણ છે, શરીરમાં કેવી રીતે રહે છે, વળી ભક્તિમાં પરોવાયેલા મનુષ્ય અંતકાળે આપને કેવી રીતે જાણી શકે છે. શું કામ પૂછી રહ્યા છે? તો ગઈકાલના અધ્યાયના 2 શ્લોકો આપણી સમક્ષ છે, 7.29 and 30. તો આ શ્લોકમાંથી આ બધા શબ્દો ઉપાડી રહ્યા છે અર્જુનજી, અને એમને પ્રશ્નની રૂપમાં રજૂઆત કરી રહ્યા છે. બ્રહ્મ, અધ્યાત્મ અહીંયા હાઇલાઇટ કરેલા છે, તમે જોઈ શકો છો. અધિદેવમ, અધિયજ્ઞમ, પ્રયાણ કાલે, આ બધા શબ્દો ઉપાડી લીધા. તો 8 પ્રશ્નો કુલ 2 શ્લોકોમાં પૂછી રહ્યા છે અર્જુનજી, અને ભગવાન શરૂઆત કરી રહ્યા છે ઉત્તર આપવાની. તો શોર્ટમાં અહીંયા આપણે પણ સમજીએ બ્રહ્મ શું છે. પહેલો જે પ્રશ્ન હતો, તો બ્રહ્મ એટલે એવું નહીં કે બ્રહ્માજી, બ્રહ્મ એટલે બ્રહ્માજી નહીં. બ્રહ્મ એટલે જે કંઈ પણ દિવ્ય છે. દિવ્ય શું છે? જે કંઈ પણ ભગવાન સાથે સંકળાયેલું છે એ બધું જ થઈ ગયો બ્રહ્મ, એ બધું જ થઈ ગયો દિવ્ય. પછી એ સાધારણ રહેતું નથી. જે કોઈ પણ ભગવાન સાથે જોડાઈ જાય ને, કોઈ વસ્તુ હોય, કોઈ વ્યક્તિ હોય, પછી એ સાધારણ રહેતી, પછી એ દિવ્ય થઈ જાય છે. ધારો કે ફોર એક્ઝામ્પલ, આપણા ઘરની આગળ રેલિંગ હોય છે, સ્ટીલની રેલિંગ હોય છે ને, તે રેલિંગથી આપણે કેટલીક વખત આવતા જતા હોય છે, પરંતુ ક્યારેય એને આપણે નમતા નથી. પણ એ જ રેલિંગ જ્યારે શ્રી શ્રી રાધા ગોવિંદજીના મંદિર સમક્ષ હોય છે, શ્રી વિગ્રહની સમક્ષ છે, ભગવાનના શ્રી વિગ્રહની સમક્ષ હોય છે, તો આપણે શું કરતા હોય છે? આપણે માથું અડાડીને એને નમન કરતા હોય છે. દિવ્ય થઈ ગઈ, એ જ વસ્તુ એ જ છે, ભગવાનની સેવામાં લાગી ગઈ તો એ દિવ્ય થઈ જાય છે. દીવો છે, દીવો જયારે કોઈ દુકાનમાં હશે તો આપણે અહીંયા ત્યાં પડ્યું હોય, કોઈ અહીંયાથી લઈને ત્યાં ફેંકી દે, ત્યાં ઉપાડીને રાખી દે, પણ એ જ દીવો જયારે ભગવાનની સેવામાં લાગી ગયું, ભગવાનની આરતીમાં વપરાય છે, તો એ સમયે આપણે બધા પણ કેવી રીતે આરતીને લઈને આપણા માથે, આપણા આંખોથી એને અડાડતા હોય છે. તો આ છે બ્રહ્મ, જે કંઈ પણ ભગવાન સાથે સંકળાયેલું છે બ્રહ્મ હોય છે, દિવ્ય છે. તો અહીંયા આજના અધ્યાયમાં જે ભગવાન ઉત્તર આપી રહ્યા છે, કહે છે કે બ્રહ્મ એટલે શું? તો કીધું છે કે આત્મા. આપણી અંદર આત્મા સ્વરૂપ છે ને, તો આત્મા જે છે ભગવાનનો અંશ રૂપમાં આ જે આત્મા છે એ પણ બ્રહ્મ કીધું છે. શું કામ? તો આપણે જોઈએ ને કે ભગવાનની જેવું જ આપણું પણ સ્વરૂપ છે, પણ ફરક છે. ક્વોન્ટિટીમાં ફરક છે, ક્વોલિટીમાં સમાનતા છે, પણ ક્વોન્ટિટીમાં ફેર છે, ડિફરન્સ છે. ભગવાનનું જે સ્વરૂપ છે આપણું પણ છે, પણ ભગવાન વિભુ છે અને આપણે અંશ માત્ર છીએ. ઉદાહરણ સાથે આપણે સમજતા હોય છે બીજા અધ્યાયમાં. સમુદ્ર છે તો આખા સમુદ્રના જે ગુણધર્મ છે, એક ટીપાના એનું જે એક ટીપો પાણી છે એમાં પણ બધા ગુણધર્મો છે, પણ ક્વોન્ટિટીમાં ફેર છે. અને અસ્તિત્વ ક્યાં સુધી ટકી રહેશે? થોડીક જ વારમાં ટીપું જો જુદું પડી ગયું સાગરથી તો તરત જ બાષ્પીભવન થઈ જશે ને, ઇવોપરેટ થઈ જશે અને એ ગાયબ થઈ જશે થોડીક વારમાં, અસ્તિત્વ નહીં ટકે. હા, ગુણધર્મ સેમ હતા, જે ખારોપન હોય છે, જે પોટેશિયમ, મેગ્નેશિયમ, જે કંઈ પણ ખનિજ તત્વો છે, જે કંઈ અહીંયા હતા સમુદ્રમાં, લવણ છે, એ બધું જ આપણને અહીંયા પણ જોવા મળશે એક ડ્રોપ પાણીમાં. ક્વોન્ટિટીમાં ફરક છે અને અસ્તિત્વ નહીં ટકી શકે. સેમ વે આપણું પણ અસ્તિત્વ ત્યાં સુધી જ ટકી રહેશે દિવ્ય સ્વરૂપમાં, જ્યાં સુધી ભગવાન સાથે સંગ્રહ, અધરવાઇઝ હેરાન થતા રહીશું. તો બ્રહ્મ, આત્મા, અધ્યાત્મ શું છે? તો ભગવાન એનો ખૂબ સુંદર જવાબ આપી રહ્યા છે કે જીવનો જે સ્વભાવ છે ને એને આધ્યાત્મ કીધું છે. એટલા માટે તમે જોયું હશે, મેં તમને ડે 1 માં પણ કીધું હતું કે ઘણા બધા પાર્ટિસિપન્ટ્સ અહીંયા એવા છે. અત્યારે આપણે જે બેચમાં મળી રહ્યા છે ભગવદ્ ગીતાની, બેચ નંબર શું છે બોલો તો? કઈ બેચ ચાલી રહી છે ભગવદ્ ગીતાની? તમે બધા જોડાયા છો? 69 59 59 59. ચલો, માતાજી કોણ બોલ્યા 69? એમની બ્લેસિંગ અને કૃપાથી જલ્દી આ આંકડો પણ પાર કરી લઈએ. મારથી 69 બોલાયું. હરી બોલ, હરી બોલ. જલ્દી આ આંકડો પાર થઈ જાય તમારી આશીર્વાદથી, શુભકામનાઓથી. જી માતાજી. બેચ ચાલી રહી છે 59. તો વિચાર કરો, મેં તમને કીધું હતું કે અહીંયા ડે 1 માં ઘણા પાર્ટિસિપન્ટ્સ આપણી સાથે જોડાયા હતા, તો એમાંથી કેટલાક લોકો એવા હતા જે મોર દેન
40 ટાઈમ્સ એમ કહી શકાય, 50 more than 50 ટાઈમ્સ ભગવદ્ ગીતાનો લેવલ 1 ના ક્લાસ કર્યા છે, તો પણ અતિશયોક્તિ નહીં. ગુજરાતી બેચમાં પણ કેટલા તો એવા ભક્તો છે જે મોર દેન 30 ટાઈમ્સ કરી ચુક્યા છે, કેટલાક તો મોર દેન 20 ટાઈમ્સ. મેં પોતે પણ નિયર અબાઉટ 20 ટાઈમ્સ ભગવદ્ ગીતા મિનિમમ કરી હશે અટેન્ડ, ઘણી વખત કરી છે. તો શું કામ આટલા પાર્ટિસિપન્ટ છે લેવલ 1 નો? એ જ ક્લાસ છે, એ જ સ્લાઇડ્સ છે, સ્લાઇડ ચેન્જ નથી થઈ રહી આપણી. ક્યારેક એડિટિંગ અમુક માઇનોર થતી હોય છે, સ્લાઇડ એ જ છે, ક્લાસ એ જ છે. કહેવાનું જે છે આપણે આ જે ફોલો કરી રહ્યા છે, મનથી એક પણ શબ્દ છે નહીં અહીંયા. જે કઈ તમે લોકો ઘણા વખત કહેતા હો છો ક્લાસ પૂરો થાય તો, બહુ સરસ બોલ્યા, બહુ સરસ બોલ્યા. અરે કોપી પેસ્ટ છે બધું, અહીંયા આ છે બધું આપેલું જ છે, ભાવાર્થમાં આટલું બધું આપ્યું છે. આટલું આપણે કહેવા જઈએ તો સમય આપણને તો પૂર્ણ ન થાય. મુખ્ય મુખ્ય મુદ્દાઓ લેતા હોય છે આપણે આચાર્ય પાસેથી જે સાંભળેલું છે બધું જ આપેલું છે ભગવદ્ ગીતામાં. એ જ બોલતા હોય છે દર વખતે, દર ક્લાસમાં. તો પણ શું કામ અહીંયા આટલા પાર્ટિસિપન્ટ રિપીટ જોવા મળી છે? કારણ કે જીવનો સ્વભાવ છે અધ્યાત્મ. જ્યારે જ્યારે અધ્યાત્મ સાથે જોડીશું ને, ત્યારે ત્યારે એને આનંદની અનુભૂતિ થશે. વિચાર કરો. હા, તો જ્યારે જ્યારે આપણે જોડીશું પોતાને ભગવાનની કથામાં, ભગવાન સાથે, ત્યારે ત્યારે આપણને આનંદ. તમે કોઈ કથામાં ગયા હશો, અહીંયા વર્ગમાં આવતા હશો, તમે જોયું હશે કે એ સમય, એટલા સમય માટે ને આપણે બધું દુનિયાદારી છે એ ભૂલી જતા હોય છે, અહીં યાદ નથી આવતું. અને પછી જેમ ક્લાસ પૂરા થાય તો બધું ફરીથી આપણને હેરાન કરવા લાગે. અરે આ બાકી હતું, પેલું બાકી છે, આ કેમ થશે, પેલું કેમ થશે. તો અહીંયા જ્યાં સુધી છો તમે, ભગવત કથામાં જ્યાં સુધી છો, તમે નામ જપમાં જ્યાં સુધી છો, આરતીમાં જ્યાં સુધી છો, ત્યાં સુધી આપણને એક દિવ્યતાની અનુભૂતિ થાય છે. એક આપણે કહીએ ને કે મેન્ટલ પીસ ઓફ માઇન્ડ ની અનુભૂતિ થાય છે. શું કામ થઈ રહી છે? રિલેક્સ શું કામ થઈ રહ્યા છે? કારણ કે જીવનો સ્વભાવ છે કે અધ્યાત્મથી જ્યારે જ્યારે તમે જોડાશો, એ જ સમયે તમને વાસ્તવિક શાંતિ, વાસ્તવિક સુખની અનુભૂતિ થશે. કારણ કે સ્વભાવ છે આપણો. અને ફળદાયી પ્રવૃત્તિ, સકામ કર્મ શું છે? તો કીધું કે ભૌતિક શરીર તરફ જે દોરી જઈ રહી છે એ બધી સકામ કર્મ છે. તો પ્રકૃતિ કોને કીધી છે? અધિભૂત કોણ છે? અધિભૂત તો ભૌતિક જગત. તો કહી રહ્યા છે કે ભૌતિક પ્રકૃતિને જ અધિભૂત કહેવાય છે. તો અધિદેવ કોણ છે? ભગવાન, સર્વોચ્ચ દેવ. ભગવાને કીધું કે વિરાટ રૂપ, કે જેમાં તમામ દેવતાઓનો સમાવેશ થાય છે. તો એના વિશે આપણે 11મા અધ્યાયમાં સવિસ્તર ભણવાના છે. વિરાટ રૂપ ભગવાનનું નામ જ છે વિરાટ રૂપ, વિશ્વરૂપ દર્શન. પછી પૂછી રહ્યા છે અધિયજ્ઞ કોણ છે? તો પછી યજ્ઞના સ્વામી કોણ છે? તો યજ્ઞના સ્વામી પરમાત્મા. આપણે 5.29 માં પણ ભણી ગયા હતા. ભોક્તારમ યજ્ઞ તપસામ સર્વલોક મહેશ્વરમ. તો બધા જ યજ્ઞના સ્વામી કોણ છે? પરમ ભોક્તા કોણ છે? કૃષ્ણ, પરમાત્મા સ્વરૂપે. અધિયજ્ઞ રહે છે ક્યાં? તો કીધું કે બધાના હૃદયમાં. કીધું ને પરમાત્મા સ્વરૂપે ક્યાં વિરાજમાન છે? તો બધાના હૃદયમાં. પછી કહી રહ્યા છે કે મૃત્યુ સમયે કૃષ્ણનું સ્મરણ કેવી રીતે કરવું? ખૂબ મહત્વનો મુદ્દો છે. કેવી રીતે કરવું? ક્યારે યાદ આવે છે? આજે આપણે શરૂઆત કરી આજના સેશનની પરીક્ષા સાથે, એક્ઝામ સાથે. તો મૃત્યુ રૂપી એક્ઝામ આપણને બધાને આપવાની બાકી છે. અને એ સમય જનરલી શું થાય છે? મૃત્યુ સમય, તમે કહો મને, મૃત્યુ સમય કોણ યાદ આવે છે? બોલો તો. રામ. હરી બોલ. રામ યાદ આવી જાય તો ઉદ્ધાર જ છે જીવનનો. જેના યાદ પ્રતિ શું આવે બોલો તો? એક્ઝામ નોર્મલી આપણી જે ઈચ્છાઓ રહી ગયેલી હોય એ યાદ આવે. જી જી માતાજી. આપણી જે સંપત્તિ, ઈચ્છાઓ રહી ગયેલી હોય એ યાદ આવે. પછી હા, બીજા હા. જે સગાવાલા જે આપણને નથી મળ્યા એ યાદ આવે. એવું જી બધું. જી જી માતાજી, એક્ઝેક્ટ. એનો મોહ છે ને એ યાદ આવે. મોહ. હરી બોલ. જેમાં તમારી આસક્તિ છે વધારે, અને જે તમે કરેલું છે પૂરો સમય, એ જ તમને યાદ આવશે ને. જ્યાં તમારે ઇન્વેસ્ટ કર્યું તમારું સમય, જે એક્ટિવિટીઝમાં, જે પ્રવૃત્તિઓમાં, એ જ તમને યાદ આવશે. એક્ઝામ આપવાની આપણે વાત કરી શરૂઆતમાં કે તમારે બોર્ડ એક્ઝામ્સ આવવાની છે, તો ફૂલ સિલેબસ આવે છે. તો બોર્ડ એક્ઝામ આવવાની છે ફેબ્રુઆરીમાં. તો એવું નથી ને કે ચલો કાલથી એક્ઝામ શરૂ થઈ રહી છે, આખી બુક આવી રહી છે એક્ઝામમાં. આખી બુક આટલી મોટી ભોથડા હોય છે ને બાળકોનું, આખી બુક ખોલીને કાલ એક્ઝામ છે તો આજે ખોલીશું, આખી બુક વાંચી લઈશ. ઇઝ ઇટ પોસિબલ? વાંચી શકશે? સિલેબસ તમે જોયું હશે, સીબીએસઈ નું સિલેબસ તો કેટલું છે. બુક જોઈને ડર લાગી જાય બાળકોને, તો ડિપ્રેશન આવી જાય. તો થઈ શકે કાલ એક્ઝામ છે ને આજે હું બુક ખોલું?
SST નો તો સિલેબસ જોયું હશે તમે, કેટલું બધું છે. ન થઈ શકે. નો, નોટ એટ ઓલ પોસિબલ. થઈ જ ના શકે. તમારી કાલ આખી બુકની એક્ઝામ આપી છે, આખો વર્ષ તમે બુક નહીં ખોલો ને આજે ખોલો ને તમે કહો છો કહો કે હું એક્ઝામ આપી દઈશ ફાઇનલ એક્ઝામ બોર્ડની, તો ના થઈ શકે. સેમ વે મૃત્યુરૂપી પરીક્ષા આપવાની તો એક જ વખત છે. જ્યારે આપણે કહીએ ને કે પરીક્ષિત મહારાજને તો ખબર હતી કે 7 દિવસમાં એનું મૃત્યુ છે, આપણને ખબર નથી. પણ હા, આપણને એક વાત ખબર છે કે 7 દિવસની અંદર જ છે આપણું. 7 દિવસની અંદર. કયા કયા 7 દિવસ બોલો તો? 7 દિવસ એટલે કયા? સોમવાર, મંગળવાર, બુધવાર, ગુરુવાર, શુક્રવાર, શનિવાર, રવિવાર. હરી બોલ. સપ્તાહ, એ સપ્તાહ જ હોય છે, એક વીકમાં 7 જ દિવસ હોય છે, ને એની અંદરથી જ કોઈ એક વાર હશે કે આપણી મૃત્યુ થશે. આપણને પણ નથી ખબર, ભગવાનને ખબર છે. પણ તૈયારી આપણે ક્યારે કરીશું એની? તો જીવનભર દરમિયાન, જીવન દરમિયાન આપણે જો તૈયારી કરી હશે તો એ સમય આપણે એક્ઝામમાં સફળ રહીશું. અધરવાઇઝ આપણને તો બસ મૃત્યુનો સમય લાગે કે ચલો આજે ભગવાનને યાદ કરી લો, મૃત્યુનો સમય છે. માતાજી કહી રહ્યા હતા કે રામને તમે આમ જ જીવનભર યાદ નથી કર્યા અને મૃત્યુ સમય યાદ આવી જશે. રામ જે જ્યાં આસક્તિ હતી એ જ તમને મૃત્યુ સમય યાદ આવવાના છે. આગળ વધીએ આપણે. તો ભગવાન હવે ઉત્તર આપવાની શરૂઆત કરી રહ્યા છે કે અવિનાશી તથા દિવ્ય જીવને બ્રહ્મ કહે છે. મેં કીધું ને કે આત્મા સ્વરૂપમાં આપણે બધા બ્રહ્મ છે, દિવ્ય છે. કારણ કે આત્માનું પણ સ્વરૂપ એવું છે ભગવાનના જેવું, સચ્ચિત અને આનંદ. અને કેવું છે? તો એ પણ શાશ્વત છે, સનાતન છે. આત્મા પણ ક્યારે પણ એનો નાશ થતો નથી. તો એટલે બ્રહ્મ કીધું છે. અને તેના સનાતન સ્વભાવને આધ્યાત્મ, જ્યારે જ્યારે કૃષ્ણ સાથે આપણે જોડાઈશું, અધ્યાત્મમાં જોડાશું, તો ત્યારે ત્યારે જ સુખની અનુભૂતિ થશે. અધ્યાત્મ આત્મા જીવોના ભૌતિક શરીરોનો વિકાસ, અહીંયા શરીર નથી કીધું, શરીરોનો. શું કામ? કારણ કે એક જન્મની આ વાત નથી, આ અનેક જન્મોની વાત થઈ રહી છે. એક જન્મ થઈ ગયું પછી નેક્સ્ટ જન્મ, મૃત્યુ તો થશે જ દર જન્મમાં. એવી કોઈ 84 લાખ યોનિમાંથી કોઈ યોની છે ખરી કે જેમાં મૃત્યુ નથી થઈ રહ્યો? ભલે દેવતાઓ હોય, અરે પ્રથમ જીવાતમાં બ્રહ્માજી કેમ ના હોય, પણ મૃત્યુ તો અટળ છે. બધાની મૃત્યુ થાય છે. એક ટાઈમ લિમિટ છે બધાનું. ચોથા અધ્યાયમાં કાળની સ્લાઇડ ભણ્યા ત્યારે જોયું હશે ને કે બ્રહ્માજીનું પણ એક આયુષ્ય છે ફિક્સ. હા, આપણી સાથે જો કમ્પેર કરીએ તો એ ટાઈમ ઘણું વધારે છે, કરોડોમાં છે એ જે ટાઈમ લિમિટ છે. પણ તો બ્રહ્માજીની સમક્ષ આપણું જીવન એવું લાગે કે રાતના કીડા હોય ને લાઈટ વાળા, કે બસ એક રાત, આપણી તો એક જ રાત્રિ પસાર થઈ, પણ એમનું તો આખો લાઈફ સાયકલ થઈ ગયું. જન્મ થઈ ગયું, મોટું થયું, સ્કૂલ ગયું, પછી ભણ્યું ગણ્યું, ડિગ્રી પણ લઈ આવ્યો, લગ્ન કરી લીધા, એના બાળકો થઈ ગયા, અરે મૃત્યુ થઈ ગયું, સવાર સુધીમાં ખેલ ખતમ. આપણે જોઈએ બહાર તો પાંખ જે હોય છે, એના જે વિંગ્સ હોય છે, એ આપણને જોવા મળે છે. શું કામ? તો એનું લાઈફ સ્પેન જ એટલું હતું. તો સેમ વે બ્રહ્માજીની આયુષ્ય કરોડોમાં છે સંખ્યા, તો એમની સમક્ષ આપણું જીવન આ લાઈટના કીડા જેવું લાગે, એટલે આપણે લાગે ઓહો આટલું જીવી રહ્યા છે બ્રહ્માજી. પણ શું ફાયદો? અંત તો એમનો પણ છે, અકાયમી નથી બ્રહ્માજી પર. પ્રથમ જીવાતમાં જ જ્યારે અમર નથી, તો આપણે તો શું વાત કરીએ. આજના જ અધ્યાયમાં આવવાનું છે. તો કહેવાનું તાત્પર્ય એ છે કે સતત આ સાયકલ ચાલુ છે. મૃત્યુ દરેક યોનિમાં આવવાની છે. તો મૃત્યુ સમયે જે ભાવ આગળ આવશે, માં શરીર ત્યાગ કરીશું એવી યોની પ્રાપ્ત થશે આપણને. જો અહીંયા આપેલું છે ખૂબ કઈ તમને જાતીય જીવન માણવાનો ખૂબ શોખ છે તો કૂતરાની યોની મળે છે, નેક્સ્ટ યોની જે છે. પછી ખૂબ ગંદુ ગંદુ કઈ પણ ખાવાનું જો શોખ હોય તો ભૂંડળની યોની પ્રાપ્ત થાય છે. જે ઈચ્છા કીધું ને પ્રભુજી, કોઈ પ્રભુજી આન્સર પણ આપ્યું કે ઈચ્છા જેવી ડેવલપ કરેલી હોય, જે પ્રવૃત્તિમાં લાગેલા છો તમને, એ જ યાદ આવશે મૃત્યુ સમય. જે યાદ આવશે એવા તમે નેક્સ્ટ જન્મમાં પ્રાપ્ત કરશો એવું શરીર. ખૂબ સારા સારા કર્મો કરેલા હોય તો તમને સ્વર્ગલોક, ઉચ્ચ લોકની પ્રાપ્તિ થશે. પણ જો ભક્તિ કરી હશે, કૃષ્ણની ભક્તિ કરી હશે, તો તમને ભગવાનના ધામની, એટલે કે ગોલોક વૃંદાવનની પ્રાપ્તિ થશે. સૌથી પહેલો ઉપરનું જે પિક્ચર છે. તો આ સકામ કર્મ કહી રહ્યા છે ભગવાન. પછી એ દેહધારીમાં શ્રેષ્ઠ નિરંતર પરિવર્તનશીલ ભૌતિક પ્રકૃતિ. પ્રકૃતિ કેવી છે? સદા પરિવર્તનની સંસાર કા નિયમે સાંભળ્યું છે ને તમે બધાએ. તો સતત પરિવર્તનશીલ છે. કોઈ પણ યોની લઈ લો, સતત પરિવર્તન થઈ રહ્યું છે. માનવ દેહ લઈ લો તો જન્મ થઈ રહ્યો છે, ત્યારથી લઈને સતત. એવું કહેવાય છે ને આમ પણ કે અમુક સમયની અંદર જ આપણું જે શરીર છે આખું નવું થઈ રહ્યું છે.
એ હવે ટાઈમ યાદ નથી આવી રહ્યું મને, કારણ કે સતત આ જે પ્રોસિજર છે ચાલુ છે કે સેલ્સ જે છે ડેડ સેલ્સ નીકળી રહ્યા છે, ન્યૂ સેલ્સ ફોર્મ થઈ રહ્યા છે. તો આવી રીતે સતત આપણે પણ સદા નવા કહીએ ને કે આપણે પણ સદા નવા બની રહ્યા છે. સાયન્સ પણ એને પ્રૂવ કરી રહી છે કે અમુક સમય કેલ્ક્યુલેશન મેં કીધું ને મને યાદ નથી, આટલા સમયમાં આપણી આખી બોડી જે છે એ બોડીના આખા સેલ્સ ચેન્જ થઈ ગયા છે. સતત આ પરિવર્તન ચાલી રહ્યું છે, કોઈ જીવ હોય અથવા તો પ્રકૃતિ હોય. પ્રકૃતિમાં પણ આપણને જોવા મળે છે. તમે તમારી સ્થિતિ છે અહીંયા એક સરસ મજાનું ઉદાહરણ આપેલું છે લાઈફ સાયકલ સમજવા. બટરફ્લાય હોય છે ને કે પ્યુપા, કકુન, પહેલા સ્ટાર્ટિંગમાં કેટરપિલર, ઈયળ કહેવાય ને ગુજરાતીમાં એને. કેટરપિલર ને શું કહેવાય? હા માતાજી ઈયળ છે. ઈયળ જ્યારે હોય છે એ ફોર્મમાં જ્યારે છે કેટરપિલરના ફોર્મમાં, વિચાર કરો એ ફોર્મમાં જ્યારે આપણે એને જોઈએ તો કોઈ અંદાજો લગાવી શકીએ કે થોડાક સમય પાછળ આ બટરફ્લાયમાં ચેન્જ થવાની છે. સુંદર મજાની બટરફ્લાય, સરસ મજાની કલરફુલ બટરફ્લાય, અને સરસ મજાની આ ફૂલથી બીજા ફૂલ ઉપર, અહીંયાથી ત્યાં ઉડીને જવાની છે. ને આપણને પણ જ્યારે જોઈએ તો ઈચ્છા થઈ જાય કે મારા હાથ ઉપર આવીને બેસી જાય. આવી સરસ મજાની બટરફ્લાયમાં ચેન્જ થશે. કોઈ અંદાજો પણ લગાવી શકે ખરું? નહીં. તો સતત આ પરિવર્તન થતા હોય છે. તમારી સિટીમાંથી તમે કોઈ શેરીથી જતા હો અથવા કોઈ સિટીમાં તમે 1-2 મહિના પાછળ ગયા તો ત્યાં તમને તરત જ નવું કંઈક દેખાશે. અરે આ તો પેલા નહોતું, અરે આ તો નવું બની ગયું. બસ ભૌતિક પ્રકૃતિ સદા પરિવર્તનશીલ છે. સૂર્ય તથા ચંદ્ર જેવા દેવોનો જેમાં સમાવેશ થાય છે તે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે, અધિદેવ કહેવાય છે. બધા જ દેવતાઓનું દર્શન ભગવાન પોતાના વિરાટ સ્વરૂપમાં કરાવે છે. 11મા અધ્યાયમાં ડિટેલમાં. અને પ્રત્યેક દેહધારીના હૃદયમાં જે પરમાત્મા સ્વરૂપ સ્થિત હું પરમેશ્વર અધિયજ્ઞ એટલે કે યજ્ઞનો સ્વામી કહેવાય. અધિયજ્ઞો અહમે વાત્ર દેહે દેહ ભૃતાંબર. બધાના હૃદયમાં પરમાત્મા સ્વરૂપે કૃષ્ણ કહી રહ્યા છે કે હું જ છું. તો પ્રશ્ન જે અત્યારે ચર્ચા કરી લીધી આપણે, મૃત્યુ સમયે શું કરવું જોઈએ બોલો? થોડી ઘણી ચર્ચા તો થઈ જ ગઈ આ વિષય પર. પ્રભુ સ્મરણ. પ્રભુ સ્મરણ. જી હજી શું લાગે છે તમને બધાને? બોલો. નામ જપ લખી રહ્યા છે અશ્વિની કે હરિનું નામ જ જપવું જોઈએ કે હવે તમે મને આમાંથી છુટકારો આપો જલ્દી. માતાજી પહેલાથી પ્રભુનું ભજન કર્યું હોય તો અંત સમયે પણ એ જ થાય છે ને. જી માતાજી એક્ઝેક્ટલી. હરિ કીર્તન લખી છે અશ્વિન પ્રભુ. આગળ વધી આપણે જોઈએ કે શું કરવું જોઈએ. ભગવાન કહી રહ્યા છે, ભગવાનનું સ્મરણ કરી માતાજી લખી રહ્યા છે. અંતકાલે ચ મામેવ સ્મરન મુક્ત્વા કલેવરમ ય પ્રયાતિ સમદ્ભાવમ યાતિ નાસ્ત્યત્ર સંશય. ખૂબ સુંદર શ્લોક છે. ભગવાન કહી રહ્યા છે, શું કહે છે કે જે મનુષ્ય મૃત્યુ સમયે, અંતકાલ એટલે મૃત્યુ સમયે કેવલ મારું સ્મરણ કરતો શરીર ત્યજે છે તે તરત જ મારી પ્રકૃતિને પામે છે. મદભાવ, મારી પ્રકૃતિને પામે છે. આમાં અલેશ માત્ર સંદેહ નથી. મદભાવ, મારી પ્રકૃતિ. ભગવાનની પ્રકૃતિ કઈ છે બોલો? સચ્ચિત આનંદ. સચ્ચિત આનંદ, આ છે પ્રકૃતિ. અને બીજું હરિનું નામ સ્મરણ જ. એ તો છે, મેં પૂછ્યું અત્યારે કે આહલાદીની શક્તિ. ભગવાનની પ્રકૃતિ એટલે શું, કેવી છે પ્રકૃતિ? ભક્તને પ્રિય એવા ભગવાન ને ભગવાનને પ્રિય એવા ભક્ત. ઓકે. શાંત છે ભગવાનની પ્રકૃતિ. શાંત છે. અચ્છા. દાસ્ય ભાવ કહેવાય ને એ. હરે કૃષ્ણ. છ ઐશ્વર્યોથી ભરપૂર છે. જી ખૂબ ખૂબ ધન્યવાદ બધા જ પાર્ટિસિપન્ટ્સ નો. તો જેમ આપણે સ્ટાર્ટિંગ થી ચર્ચા કરતા હોય છે કે અહીંયા એવું કઈ નથી કે સ્વર્ગ. સ્વર્ગ. જી જોઈએ આપણે
તો અહીંયા એવું કઈ નથી કે આ જ ઉત્તર એટલે આન્સર રાઈટ છે, આન્સર રોંગ છે. અહીંયા બધાય પ્રયત્ન અવશ્ય કરવો જોઈએ. બધાના ઉત્તરો છે એ આવકાર્ય છે, બધાના ઉત્તરોની સરાહના કરું છું હું ખૂબ જ. અને એવું નથી કે પર્ટિક્યુલર આ જ ઉત્તર, પણ આ શ્લોક પ્રમાણે આપણે સમજીએ કે ભગવાનની પ્રકૃતિ એટલે શું. એક તો તમે કહી રહ્યા છો કે સચ્ચિત આનંદ આ પ્રકૃતિ છે, અને બીજું ભગવાનની પ્રકૃતિ એટલે કે ગુણાતીત અવસ્થા. શાશ્વત નારાયણ માતાજી લખી રહ્યા છે જી. ગુણાતીત અવસ્થા એટલે કે ભગવાન પ્રકૃતિના ગુણોથી પર છે. અને 14મા અધ્યાયમાં ભણીશું જ્યાં સુધી પ્રકૃતિના બંધનમાં છીએ ત્યાં સુધી ભગવત પ્રાપ્તિ, ભગવત ધામમાં પ્રવેશ મેળવવું અસંભવ છે, મળી જ નથી શકતું. તો ભગવાનની જે પ્રકૃતિ છે એટલે કે ગુણાતીત પ્રકૃતિને આપણે પણ જ્યાં સુધી પ્રાપ્ત નહીં કરી લઈએ ત્યાં સુધી ભગવાનના ધામમાં આપણને પણ પ્રવેશ નહીં મળે. આ પ્રવેશ ખૂબ ઇઝીલી મળી જાય છે, કારણ કે પ્રકૃતિ જ ઇઝીલી મળી રહી છે. ક્યારે? અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ. કલેવરમ એટલે શરીરનો ત્યાગ કરો છો જ્યારે અંતકાલમાં, તો એ સમયે જો સ્મરણ મુક્ત્વા મામ એવ કીધું નથી કે અચ્છા બીજા જે દેવી દેવતા છે એનું, અથવા તો એ બીજા કોઈ જેને માનતા હશો તમે એ બધાનું, કોઈનું નામ અહીંયા ભગવાન લખી શક્યા હોત ને, કહી શક્યા હોત ને, પણ ભગવાન કહી રહ્યા છે મામ એવ, મારું સ્મરણ જે કરે છે એ મારી પ્રકૃતિને પ્રાપ્ત કરી છે. ભગવદ્ ગીતા ખૂબ ક્લિયર છે, કોઈ સ્ટેટમેન્ટ એવા નથી કે જ્યાં કન્ફ્યુઝિંગ હોય, કે આપણને લાગે કે ભગવાન કન્ફ્યુઝ કરી રહ્યા છે. હા, અર્જુનજીને કોઈક વખત લાગે છે ત્યાગ કર્મમાં, પણ એ પણ આમ તો ક્લિયર જ હતું કે જ્ઞાન પ્રાપ્ત કરીને કર્મ માર્ગમાં આગળ વધો. પણ અર્જુનજી કન્ફ્યુઝ થઈ રહ્યા, પણ ખૂબ ક્લિયરલી ભગવાન બતાવી રહ્યા છે કે અંતકાલ ભગવાનનું સ્મરણ કરીશું તો જ ભગવાનના ધામની પ્રાપ્તિ થશે, અધરવાઇઝ નહીં. કઈ ઘટના છે અહીંયા બોલો? ખૂબ સુંદર એક પ્રસંગ પણ આપેલું છે શ્રીમદ ભાગવતમનો. ભીષ્મ પિતામહ જ્યારે દેહ છોડતા હતા ત્યારનો પ્રસંગ છે. ખૂબ સુંદર. પિતામહ ભીષ્મ છે અને મહાભારતનું યુદ્ધ ઉત્તરાયણનો જે દિવસ કહેવાય ને એ મકર સંક્રાંતિનો ઉત્તર દિવસમાં સૂર્ય પ્રવેશ કરે છે ત્યાં. જી માતાજી, ખૂબ સુંદર. આવવામાં છે મકર સંક્રાંતિનો એ જ શુભ દિવસ, જ્યારે ભીષ્મ પિતામહજીની વાટ જોઈ રહ્યા હતા. કારણ કે આજના જ અધ્યાયમાં આવે છે યોગ. આ જે અધ્યાય છે ને આમાં યોગ મિશ્રિત ભક્તિની ચર્ચા છે. અનન્ય ભક્તિ વિશે પણ કહેવાના છે, પણ યોગ મિશ્રિત ભક્તિ છે. તો યોગીઓ જે છે એ ડિસાઈડ કરી શકે છે કે કેવી રીતે શરીર ત્યાગ કરવું, ક્યારે કરવું, ક્યાંથી કરવું. આમ કહેવાય છે ને કે આ બ્રહ્મરંધ્ર છે, અહીંયાથી જો આત્મા બહાર નીકળે તો આ બધા માટે તો પોસિબલ નથી, યોગ્યો જ કરી શકે તો એની ગતિ સારી થાય છે એમ કહેવાય છે. તો યોગ્યો માટે અમુક નિયમો જે કરી શકે છે એ આજ સમયે દિવસે મરો રાત્રે મરો આજના અધ્યાયમાં છે, પણ આપણે લેવલ 1માં આટલું ડિટેલ ચર્ચા નથી કરતા. આ મહિનાઓ સારા કહેવાય મૃત્યુ માટે, પહેલા મહિનાઓ સારા નથી. પણ એક વાત છે, ભક્તિમાં આપણે છીએ તો આ બધા કોઈ નિયમો આપણને લાગુ પડતા નથી. આપણે છે જ કૃષ્ણના હવાલે કરી દીધું છે પોતાને, તો આટલા બધા નીતિ નિયમો લાગુ નથી પડતા. અહીંયા પિતામહ ભીષ્મની વાત કરી રહ્યા છે, તો પિતામહ ભીષ્મ પાસે જ્યારે ભગવાન યુધિષ્ઠિર મહારાજને લઈ આવ્યા છે, દુવિધા મનસ્થિતિ એમની ચાલી રહી હતી, એમને ગ્લાની હતી, તો એમને સમજાવવા માટે, જ્ઞાન આપવા માટે જ્યારે પિતામહ ભીષ્મ પાસે, અને બધા જ એ સમયના ભગવાન કૃષ્ણના જે અવતારો હતા, વેદવ્યાસજી છે, જેટલા પણ અવતારો છે એ બધા એ સમયે હાજર છે. આવું મૃત્યુ કોને મળે કે ભગવાન તો છે જ છે, ભગવાનના પ્રિય ભક્તો પણ છે, પાંડવો છે, સાથે સાથે નારદજી છે, પર્વત મુનિ છે, વેદવ્યાસજી છે, આ બધા જ એ સમયના અવતારો બધા અહીંયા આવ્યા છે કે જોવા માટે. અરે પિતામહ ભીષ્મ પોતાનું શરીર ત્યાગ કરી રહ્યા છે, એ કયું ઉપદેશ આપવાના છે, તો બધા સાંભળવા આવે છે, બધા એમના દર્શન કરવા આવે છે. શ્રીમદ ભાગવતમનો ખૂબ સુંદર પ્રસંગ આવે છે. પ્રથમ સ્કંદ અને 9મો અધ્યાય આખો એમાં ભીષ્મ સ્તુતિ તરીકે સ્તુતિ પણ ખૂબ સુંદર છે. વિચાર કરો આવી મૃત્યુ કોને મળી, તો બેસ્ટ મૃત્યુનું ઉદાહરણ સમજવા માટે આ ઉદાહરણ કે ભગવાન પોતે સામે હોય, જ્યારે ભગવાનને જોતા જોતા શરીર ત્યાગ કરવાનો અવસર મળે છે. ખૂબ સુંદર સ્તુતિ, જેને પણ આવડે. આપણે 9.32 1.9.32 શ્રીમદ ભાગવતમ, જેને આવડે છે મારી સાથે જોઈન કરી શકે છે. આવાજ આવે છે મારું ક્લિયર? મને બેકગ્રાઉન્ડ થોડુંક નોઈઝ છે, એકચ્યુઅલી અનઅવોઇડેબલ છે. આવે છે. વોઇસ આવે છે. જી જી જી, ધન્યવાદ. તો જેને આવડે છે જોઈન કરો મને. ઇતિમતિ રૂપ કલ્પિતા તૃષ્ણા
भगवती सात्वत पुंगवे विभूमि स्वसुखमुपगते क्वचिद् विहर्तुं प्रकृतिमुपेयुषि यद्भव प्रवाह। સરસ મજાની સ્તુતિઓ છે, 11 શ્લોક છે, જ્યાં ખૂબ સુંદર સ્તુતિ પિતામહ ભીષ્મ કહ્યું. મૃત્યુ સમય યાદ કરી રહ્યા છે બધા જ. ભગવાનને કહે છે આ સમય હું શું અર્પણ કરું બાણશૈયા ઉપર? કહે છે કે હું મારી શુદ્ધ મતિ હવે જે અત્યાર સુધી વિશ્વમાં લાગેલી હતી એ હવે તમને અર્પણ કરું છું. તો પિતામહ ભીષ્મ 12 મહાજનમાંથી એક છે, ભગવાનના શુદ્ધ ભક્ત છે. જે આપણને લાગે કે અરે તો અધર્મી હતા, એ હતા, પહેલા હતા, કારણ કે સિરિયલના દૃષ્ટિથી જોઈએ, પણ શાસ્ત્રોની દૃષ્ટિથી જોઈએ, શ્રીમદ ભાગવતમની દૃષ્ટિથી જુઓ તો ખબર પડે છે કે કેટલા મહાન ભક્ત છે પિતામહ. સરસ મજાની સ્તુતિ કરે છે, સમય યાદ કરી રહ્યા છે, બધી જ ઘટનાઓ એમની સ્મરણ છે કે રથનો પૈડો લઈને જયારે ભગવાન દોડીને આવી રહ્યા હતા, કારણ કે વીર રસમાં પ્રેમ કરે છે ભગવાન. તો કહે છે કે કેટલા સુંદર તમારા ઘૂંઘરાળા વાળ ઉડી રહ્યા છે ને તમારા મુખ પર જે પ્રસ્વેદ બિંદુ છે એમાં જે ધૂળ મળી રહી છે તો એ તો સોનાની જેવા ચમકી રહ્યા છે. તમારું તો સૂર્યની જેવું ચમકતું પિતાંબર ધારણ કરેલું છે. આ બધું વર્ણન કરે છે. યુદ્ધ ભૂમિ ઉપર અર્જુનજીએ કીધું ને તમે લઈ આવ્યા સારથીની જેમ ડ્રાઈવર બનીને તમે રથને બંને સેનાની વચ્ચે પણ લઈ આવ્યા. ગોપીઓને પણ યાદ કરી રહ્યા છે ભગવાનની બધી લીલાઓ, રાજસૂય યજ્ઞની ઘટના, એ બધી જ ઘટનાઓનું સ્મરણ કરતા કરતા પિતામહ ભીષ્મ જયારે જોઈ રહ્યા છે કે હવે સૂર્ય ઉત્તરાયણમાં પ્રવેશ કરે છે અને એ સમય પોતાનું દેહ ત્યાગ, આ કહેવાય શ્રેષ્ઠ મૃત્યુ. ભગવાનનું સ્મરણ કરતા આ બધા જ જે કહેવાય ને શુદ્ધ ભક્તો છે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ. 2 મિનિટ કોઈ કીર્તન લેજો, બહુ નોઈસ છે. હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 કૃષ્ણ રામ હરે 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 કૃષ્ણ. ધન્યવાદ. હરે કૃષ્ણ. આ ઇલેક્શન વાળા તો ખબર નહીં હવે હરે 15 કૃષ્ણ તારીખે ઇલેક્શન છે ત્યાં સુધી એવું ચાલવાનું છે લાગે છે. તો બધા શુદ્ધ ભક્તોને ભગવાન એવી જ મૃત્યુ આપે છે. શિલા પ્રભુપાદજી એમનું મૃત્યુ જો આપણે જોઈએ, એક વિડીયો છે લાસ્ટ મોમેન્ટ કરીને યુટ્યુબ ઉપર મળી રહેશે, અથવા તો એડમિન કોર્સને વિનંતી કરીશ કે લિંક શેર કરી દો અહીંયા ચેટ બોક્સમાં યુટ્યુબનું. લાસ્ટ મોમેન્ટ વિડીયો જોઈએ તો ખબર પડે કે શિલા પ્રભુપાદજીનું શરીર શિથિલ કેવું થઈ ગયું છે આખો. તો ડોક્ટર કહે છે વેજીટેબલ જેવું થઈ ગયું છે, કે કોઈ કામ કરવામાં કોઈ ઇન્દ્રિયો સમર્થ નથી. એવી પરિસ્થિતિમાં શ્રીમદ ભાગવતમના ભાવાર્થ બોલી રહ્યા છે, ઉચ્ચારણ કરી રહ્યા છે. વિચાર કરો, ભાગવતમનો અનુવાદ નહીં, શ્લોકનો અનુવાદ તો 3-4 લીટીનો નહીં, મોટા મોટા ભાવાર્થો શાસ્ત્રોક્ત સંદર્ભ સાથેના, એ મુક્તિ નીકળે મૃત્યુ સમય. એ મૃત્યુ કેવી કહેવાય? કોઈ સાધારણ વ્યક્તિ નથી. મૃત્યુ જોઈને ખબર પડી જાય કે આ વ્યક્તિનું જીવન કેવું હતું, કોઈ સાધારણ નથી. જયારે જીવન દરમિયાન તમે ભક્તિ કરી હોય ને તો મૃત્યુ સમયે તમને કૃષ્ણ યાદ આવે, અધરવાઇઝ પોસિબલ છે જ નહીં, કોઈ સંભાવના છે જ નહીં. તો જીવન એવું જીવવું જોઈએ કે ચિંતા આપણને ના રહે કે શું થશે, મૃત્યુના સમયે કૃષ્ણ યાદ આવશે કે નહીં. કૃષ્ણની ચિંતા થવી જોઈએ કે એ આપણા સ્મરણમાં આવે. તો યુધિષ્ઠિર મહારાજને યક્ષા ઘણા બધા પ્રશ્નો પૂછે છે. અમને લેસન હતું યક્ષા ક્વિઝ. આમાંથી એક પ્રશ્ન એવું હતું કે આપણા આજના અધ્યાયથી રિલેટેડ. બોલો પ્રશ્ન કયું હતું? અહીં સૌથી મોટું આશ્ચર્ય કયું છે એવું કઈક ક્વેશ્ચન હતું. એનો આન્સર એ આવ્યો કે સૌથી મોટું આશ્ચર્ય એટલે મૃત્યુ. એવું છે ને માતા? જી જી માતાજી, ધન્યવાદ. તો યક્ષ જયારે પૂછે છે સૌથી મોટું આશ્ચર્ય કયું છે, તો યુધિષ્ઠિર મહારાજ કહી રહ્યા છે અહની અહની ભૂતાની ગચ્છન્તિ ગચ્છન્તિ તિહા યમાલયમ, કે દરેક ક્ષણે કેટલા, તો હજારો લોકોની મૃત્યુ થઈ રહી છે. Hundreds and thousands of living entities meet death at every moment, but a foolish living being, nonethelessness, thinks himself deathless and does not prepare for death. This is the most wonderful thing in this world. વિચાર કરો, દરેક ક્ષણે હજારોની સંખ્યામાં મૃત્યુ થઈ રહી છે, પણ આજે
પણ મનુષ્ય કેવો મૂર્ખ કહેવાય. શું કામ? કારણ કે એ વિચારે છે અરે આનું મૃત્યુ થયું છે, મારું થોડી થયું છે. આવું વિચારીને મૃત્યુ માટે કોઈ તૈયારી નથી કરી રહ્યો. અરે આજે એનું થયું છે, કાલે તારું પણ થશે, પણ વિચાર નથી કરતો. તો આને આ સૌથી મોટો આશ્ચર્ય છે. યુધિષ્ઠિર મહારાજ ઉત્તર આપી રહ્યા છે. તો કૃષ્ણ યાદ આવવાથી તો કૃષ્ણનું ધામ મળે છે અંત સમય. પણ જો બીજું કોઈ યાદ આવી જાય તો, બીજું કોઈક યાદ આવી જાય તો શું થાય છે? આગળ ભણીએ. યમ યમ વાપી સ્મરન ભાવમ ત્યજન્તે કલેવરમ તમ તમે વૈતિ કૌંતેય સદા તદ્ભાવ ભાવિત. એ કુંતી પુત્ર, શરીરનો ત્યાગ કરતી વખતે મનુષ્ય જે ભાવનું સ્મરણ કરે છે એવા જ ભાવને નિશ્ચિતપણે પ્રાપ્ત કરે છે. જો બીજો કોઈ યાદ આવી જાય તો મૃત્યુ સમય, તો એ ભાવની એ યોનિમાં તમને જન્મ મળે છે. સરસ મજાની કથા. કઈ કથા છે બોલો? 3જા અધ્યાયમાં ભણીને આવ્યા છો. શ્રીમદ ભાગવતમનું કયું પ્રસંગ છે ઉદાહરણ રૂપે? ભરત ભરત મહારાજ પેલું ભરત હરણ મહારાજ. ભરત ભરત મહારાજ જે એટલા બધા સમૃદ્ધ હતા, પણ વાનપ્રસ્થાનનું જયારે સમય આવ્યો તો બધું છોડીને જતા રહ્યા વનમાં. શું કામ? કારણ કે હાયર પર્પઝ ઓફ લાઈફ અચીવ કરવું હતું. અને જતા રહ્યા, યજ્ઞ હવન કરી રહ્યા હતા ભગવાનની પ્રસન્નતા માટે. એ સમય જયારે હરણને જોયું, હરણમાં આસક્તિ. આખી ઘટના તમે ભણી આવ્યા છો કેવી રીતે હરણની પાછળ કહેવાય કે હિંસક પ્રાણી પડ્યું હતું અને એ સમય પ્રસવ થઈ ગયું નદીમાં કૂદકો મારતી વેળે. અને બાળક હરણનું હવે શું થશે? કારણ કે એની માં તો પાણીમાં તણાઈ ગઈ. તો હરણમાં આસક્તિ થઈ ગઈ એટલી બધી કે હરણને એની સંભાળ રાખી. એ સમય સંભાળ રાખી ઠીક છે, પરંતુ એમાં એટલી આસક્તિ થઈ ગઈ કે હરણ ક્યાં ગયું, હરણનું બચ્ચું ક્યાં ગયું. સતત આસક્તિના લીધે એક સમય એવું થાય છે કે પગ લપસીને એનું મૃત્યુ થઈ જાય. અને અંત સમય હરણનું બચ્ચું યાદ આવી ગયું. હરણનું બચ્ચું યાદ આવવાને લીધે નેક્સ્ટ બર્થ છે હરણની યોનિમાં એમને મળ્યું. પણ ભગવાન પુણ્ય કર્મ પણ ઘણા કર્યા હતા, ભક્તિ કરી હતી, તો જેના લીધે યાદ રહી ગયું પહેલાનો જન્મ. અને પછી વિચાર કર્યો છે હવે મારે ફસાવવું નથી. અને સંત મહાત્માઓના આશ્રમમાં રહે છે, ઉચ્છિષ્ટ સેવન કરે છે. અને પછી આગ લાગી જાય છે એ આશ્રમમાં, એ રીતે એમનું મૃત્યુ થઈ જાય. પોતાને બચાવવાનો પ્રયત્ન નથી કરતો. અને 3જો જન્મ મળે છે ભરત મહારાજને જડ ભરતના રૂપમાં, બ્રાહ્મણની. અને હવે બોલું તો ફસાઈ જાઉં, હવે તો ફસાવું જ નથી, તો બોલતા જ નથી કઈ, તો જડ ભરત નામ પડી ગયું એમનું. અને 3જો જન્મ પણ એમને લેવું પડ્યું. વિચાર કરો, હરણના આસક્તિના લીધે. અંત સમય જે યાદ આવે છે એવું જન્મ આપણને મળે છે. તમને ખૂબ કર્મ 2 વસ્તુ ડિસાઈડ કરે છે કે કેવું નેક્સ્ટ બર્થ મળશે. આખા જીવન દરમિયાન કર્મ કયા કર્યા, એક પહેલી વસ્તુ, ને બીજો અંત સમય જે ભાવમાં શરીર ત્યાગ કરો છો. તમને લાગે કે અચ્છા અંત સમય તમે વિચાર કર્યું કે ઇલેક્શન ચાલે છે તો નેતાનું ઉદાહરણ લઈએ. નેતા બનવું છે મારે, તો નેતા બનવું છે, નેતા બનવું છે, અને શરીરનો ત્યાગ કરી દીધો. તો નેક્સ્ટ બર્થમાં તમે નેતા જરૂર બનશો, પણ કાર્ય એવા નહોતા તમારા કે માનવ દેહ મળે. તો કયા નેતા બની જશો બોલો તો? પશુ યોનિમાં. પશુ યોની. કયા પશુની? કૂતરાની. બેકગ્રાઉન્ડ આવી રહી છે બાર્કિંગ, ડોગ બાર્કિંગ. લાઈવ થઈ રહ્યું છે. તો કૂતરાની યોની પ્રાપ્ત થશે. દરેક એક કહેવાય છે ને કે ये मेरा इलाका. દરેક ઇલાકાના એક ડોગી, એક લીડર હોય છે, નેતા. તો એ નેતા કૂતરો જે છે એ પહેલા દોડશે. ક્યારે કોઈ ગાડી પસાર થશે ને નવી ગાડી, તો તરત એની પહેલા દોડશે ને પહેલા એ ભોગશે. અને એને જોઈને એ ભસે છે, ને એને જોઈને પછી એના જે ટીમ વાળા છે કૂતરાઓ, એ પછી બીજા ભોગતા હોય છે, ભસતા હોય છે. આવું થાય છે ને. તો લીડર તો બની ગયા ઈચ્છાથી, અંત સમય તો નેતા તો બની ગયા તમે, પણ યોની પછી કર્મના હિસાબથી મળે છે. ખૂબ આસક્તિ હતી દીકરીમાં, અરે મારી દીકરી, મારી દીકરી. દીકરીની ત્યાં દીકરીની સાથે રહેવાનો અવસર તો મળી જાય છે નેક્સ્ટ બર્થમાં, પણ કર્મો તો એવા નહોતા કે માનવ દેહ મળે. તો કઈ યોની મળી જાય છે તમને ખ્યાલ છે? ખબર નથી આપણને કર્મના હિસાબે કઈ યોની મળી જાય. કોક્રોચ બનીને જતા રહો, ગરોળી બનીને જતા રહો, અને એ જ પુત્રી જન્મમાં આખો જીવન એની જ પાછળ તમે પસાર કરી દીધો કે મારી દીકરી આસક્તિમાં. અને એ જ દીકરી હવે તમને જોઈને જોરથી ચિલ્લમ ચાલી કરી દેશે. જોરથી તો ડરી જશે. આવું કોક્રોચ કોક્રોચ કરતા હોય છે ને બધા. કોક્રોચને જોઈને ડરી જાય, ગરોળીને જોઈને ડરીને ભાગી જાય. આવું બધું થશે. પછી તો તમને ખૂબ એન્જિનિયર બનવાની ઈચ્છા હતી, તો ચલો એન્જિનિયર તો બની જાઓ, પણ માનવ દેહ નહીં મળે, કર્મ એવા નહીં હોય તો પછી કયું પક્ષી છે સરસ મજાનું જે બનાવે છે પોતાનું મકાન? સુગ્રીવ.
સુગ્રી સુગ્રીનો માળો સુગ્રી. કહેવાય છે. આટલો સુવ્યવસ્થિત છે કે આપણને નવાઈ લાગે કે કેવી રીતે કરતું હશે આ. કારણ આપણી પાસે તો હાથ છે, માઇન્ડ છે, પણ એમની પાસે હાથ નથી, તો પણ એટલો સરસ મજાનો બનાવે છે કે 2 હોલ છે. એક ટ્રુ હોલ છે જ્યાંથી પોતે પ્રવેશ કરી શકે, ને એક ફોલ્સ હોલ નાનકડું હોય કે હિંસક પશુ સર્પ જેવા જેના ઈંડાને ખાવા માટે આવતા હોય છે, હેરાન કરવા આવે, તો એમના માટે ફોલ્સ હોલ પણ એક બનાવેલું છે. તો આટલી એન્જિનિયરિંગ ક્યાં જોવા મળે આપણને આવા પક્ષીમાં? તો એવો જન્મ મળે છે. તો ભરત મહારાજની ઘટના આપણે ચર્ચા કરી. તો અજામિલની વાર્તા, અજામિલની વાર્તા શ્રીમદ ભાગવતમનો આ પણ પ્રસંગ છે, તમને બધાને ખ્યાલ જ હશે. શોર્ટમાં લેવાનો પ્રયત્ન કરીએ. બ્રાહ્મણ કુળમાં જન્મ, ખૂબ ભક્તિભાવ કરતા હતા અજામિલ. પણ શું થયું, એક દિવસે એક એવું દૃશ્ય જોવામાં આવી ગયું કે સુંદર સ્ત્રી છે, ગણિકા હતી, સુંદર સ્ત્રી હતી, અને શુદ્ર પુરુષ સાથે, ને બંને જણને હસી મજાક ને સાથે જોઈ લીધા. અને જોવા સુધીમાં તો કોઈ વાંધો નથી, પરંતુ તમને યાદ હશે 2.68 અને 69માં જે ભણ્યા હતા કે કેવી રીતે પતન થાય છે કોઈ વ્યક્તિનો. શ્લોક કોઈને ખબર છે, ખ્યાલ છે? ફટાફટ બોલો, કયો શ્લોક હતો? કેવી રીતે પતન થાય છે? શરૂઆત બોલી દો, શું હતી શ્લોકની? પતનના 8 સ્ટેજીસ ભણ્યા હતા 2 શ્લોકમાં. ભોગ ભોગ નહીં. પતન કેવી રીતે કોઈ વ્યક્તિનો થાય છે, યાદ નથી? ધ્યાયતો વિષયાન પુંસ સંગતેષુપજાયતે. યાદ આવ્યું કંઈક? જોવામાં કોઈ વાંધો નથી, પરંતુ સતત ધ્યાયતો કર્યું. હવે ત્યાંથી જતા રહ્યા. હવે જોવામાં આવી ગયું દૃશ્ય તો ઠીક છે, ભૂલી ગયા હોત તો વાત જુદી હતી, પણ ઘરે આવીને સતત ધ્યાનમાં એ જ છે. સુંદર સ્ત્રી જ ફરી રહી છે. અરે આટલી સુંદર સ્ત્રી આવા પુરુષ સાથે, અરે તો મારી સાથે હોવી જોઈએ. ને સતત ધ્યાન કરવાથી શું થયું? તો આસક્તિથી શું થાય છે? પ્રાપ્ત કરવાની કામના ઉત્પન્ન થઈ, પૂર્ણ ના થઈ તો ક્રોધ ઉત્પન્ન થયો તો મોહથી શું થાય છે? બુદ્ધિ ભ્રષ્ટ થઈ જાય છે, ભ્રમ થઈ જાય છે, અને સ્મૃતિ ભ્રષ્ટ થવાથી શું થાય છે? વ્યક્તિનો અલ્ટિમેટલી પતન થાય છે. આ સ્ટેજીસ ભણ્યા હતા બીજા અધ્યાયમાં. તો અહીંયા એ જ થઈ ગયું અજામિલની સાથે. તો ધ્યાન સતત, અને પછી પોતાના ઘરે જઈને પોતાની સ્ત્રી જે પત્ની હતી એને કહે છે કે અરે તું કેટલું કામ કરે છે, થાકી જતી હોઈશ ને, તને તો કોઈ હેલ્પરની આવશ્યકતા હશે. તો એ કહે છે ના ના, મારું ઘર છે, મારા પતિ છો તમે, હું શું કામ થાકું? તો કે છે ના, તને તો એક હેલ્પર તો હું લઈ જ આવીશ. ને લઈ આવે છે બીજી સ્ત્રીને. ગણિકા પાસે જયારે જાય છે, પ્રસ્તાવ મૂકે છે લગ્ન માટેનું, તો એને હસવું આવી જાય છે. કહે છે અરે હું આટલી શુદ્ર છું, વિચાર કરો, હું તો ગણિકા છું અને તમે બ્રાહ્મણ છો, મારી સાથે લગ્ન કરવા છે? પહેલા તો હસે છે, પછી કહે છે મારી 2 શરત છે. એક તો રોજ મને મદિરાપાન કરવા માટે જોઈએ, અને બીજો કહે છે કે રોજ 100 સ્વર્ણ મુદ્રા મને જોઈશે. તું પૂરી કરી શકશે તો હું તારી સાથે કરીશ. ને આપણે જોયું ને, હરે કૃષ્ણ 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 હરે હરે. અને અજામિલ જે છે, હવે કરીશું, હવે કહેવાય ને કે મન આવી ગયું હતું અહીંયા. તો પ્રેમ તો અંધા હોતા હૈ એવું કહેવાય. તો હવે બધી કન્ડિશન હા પાડી દે છે, હા પૂરી કરીશ. અને પછી પહેલા તો જે કઈ હતું ઘરમાં બધું વેચીને એની જે કન્ડિશન હતી પૂરી કરવા લાગ્યો. પછી તો બધું પતી ગયું, અને માતા પિતાને ખૂબ હેરાન કરતો હતો, તો એ તો ઘર છોડીને જતા રહ્યા. પછી પત્નીને મારતો હતો, ઘરથી કાઢી મૂકી. અને જયારે આવું બધું કર્યું તો લોકોએ પણ દાન આપવાનું બંધ કરી દીધું. હવે કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી, હવે કેવી રીતે પૂર્ણ કરશે કન્ડિશન? તો હવે તો ચોરી કરવા લાગી ગયો, ચોરી કરી રહ્યો છે, લૂંટપાટ કરી રહ્યો છે, કોઈને મારી રહ્યો છે. વિચાર કરો, આટલો અધર્મી બની ગયો. તો આવી રીતે ફસાઈ ગયો, પતન થઈ રહ્યું છે. અને પણ જે પેલા ભક્તિ કરેલી હતી, તો એના લીધે એક વખત થાય છે કે બ્રાહ્મણોનું આગમન થાય છે એમના ઘરે, અને એ કહે છે કે અમિતા બાળક આવવાનું હતું. તો કહે છે કે બાળકનું નામ તમે રાખી લેજો નારાયણ. તો પછી કે છે શું વાંધો છે, રાખી લઈશું નારાયણ. નારાયણ નામ રાખી લે છે. ને જેમ ભરત મહારાજને હરણમાં આસક્તિ, એટલી જ આસક્તિ પોતાના પુત્ર પ્રત્યે. નારાયણ નારાયણ દિવસભર આજ કરે. ક્યાં ગયો નારાયણ? અરે જમ્યું કે નહીં? અરે ક્યાં કોની સાથે રમી રહ્યું છે? અરે શું કરી રહ્યું છે? ક્યાં કૂદકા મારી રહ્યું છે? સતત નારાયણ નારાયણ. 80 વર્ષની આસપાસ ઉંમર છે. અને અહીંયા જોઈ શકો છો કે જ્યારે મૃત્યુ પથારી ઉપર છે, તબિયત ખૂબ ખરાબ થઈ ગઈ, મૃત્યુનો સમય આવી ગયો, અને એને લેવા માટે કર્મો એવા કર્યા હતા કુકર્મો, તો યમના દૂતો આવી ગયા. યમના દૂતો જયારે આવી ગયા
અને એ સમયે પછી જયારે એટલા ભયાનક હતા યમના દૂતો તો ડરી ગયા જોઈને અને પોતાના પુત્રમાં આસક્તિ હતી તો એને બોલાવે છે નારાયણ નારાયણ. અને જેમ નામ લીધું નારાયણ તો તરત જ ત્યાં ચતુર્ભુજ સ્વરૂપમાં ભગવાનના દૂતો વૈકુંઠ ધામથી નારાયણના દૂતો છે એ આવી ગયા. તો એ કહે છે કે યમના દૂતોને મના કરે છે તમે ના લઈ જઈ શકો, આ મારા એરિયામાં હવે આવી ગયું. નારાયણ નામ લીધું ને તો તમે અહીંયા તમારું હવે કાર્યક્ષેત્ર પૂરો થઈ ગયો, ખતમ થઈ ગયો. અને યમના દૂતો તો ત્યાંથી જતા રહે છે. ઘણું મોટું સંવાદ છે, સંભાષણ શ્રીમદ ભાગવતમમાં અધ્યાય છે આખા. શોર્ટમાં લઈએ આપણે. અહીંયા પછી ગયા યમના દૂતો યમરાજ પાસે કહે છે અરે તમે અમને કીધું નહીં. તો યમરાજ પૂછે શું નહીં કીધું? કે અમારે કઈ જગ્યાએ જવું જોઈએ, કઈ જગ્યાએ ના જવું જોઈએ. કોઈનો મૃત્યુનો સમય છે તોય અમે ના જઈ શકીએ, અમુક જગ્યા એવી પણ હોય છે. તો યમરાજ કહે છે કઈ જગ્યા? તો કહે છે કે અમે તો ગયા અજામિલની ત્યાં અને ત્યાં તો એવા અમને દૂતો આવ્યા અમુક અને એટલા તો તેજસ્વી, એટલા સુંદર, અને અમને ના પાડી, અમને તો લઈ જવા ના દીધા પ્રાણ. તો કીધું કેવા હતા ને આખા સ્વરૂપનું વર્ણન કર્યું ચતુર્ભુજને. તો યમરાજ કહે છે ઓહો તમને તો વિષ્ણુના દૂતોના દર્શન થઈ ગયા, તમે તો ભાગ્યવાન કહેવાઓ. તો કહે છે કે એ કહી રહ્યા હતા કે નારાયણ નામ લીધું તો તમારો આ કાર્યક્ષેત્ર નથી. તો ત્યારે યમરાજ કહે છે અચ્છા ભૂલાઈ ગયું મારાથી. અંત સમય જો કોઈ નારાયણનું શ્રીહરિનું નામ લે છે અથવા કોઈ કંઠી માળા ધારણ કરેલું છે અથવા તો કોઈના ત્યાં તુલસીજીની સેવા છે, આપણા કાર્યક્ષેત્રથી બહાર છે, ત્યાં આપણે જવાનું નહીં. વિચાર કરો એટલું મહત્વ છે શાસ્ત્રોમાં. અને પછી ત્યાંથી જે દૂતો હતા વિષ્ણુ દૂતો હજી લઈને નથી ગયા અજામિલને. શું કામ? કારણ કે હજી એટલી શુદ્ધતા નહોતી કે ધામમાં લઈ જઈ શકે. તો ત્યાં શરીરમાં પાછો આત્મા મૂકીને જતા રહ્યા. અને અજામિલે જયારે આટલું ભયંકર દૃશ્ય જોયું હતું, આ બધા સંવાદ જોયા, એ તો એટલું ડરી ગયો. હવે સીધો દોડીને ગયો હરિદ્વાર. ત્યાં જઈને ભગવાનનું ખૂબ નામ સ્મરણ કર્યું, ખૂબ જપ કર્યા. અને જયારે શુદ્ધતા આવી ગઈ એ સમય હવે જોઈ શકો છો કે ચાર્ટેડ પ્લેન મોકલી દીધું ભગવાન અને પોતાના દૂતો સાથે. અને પછી ત્યાં વિષ્ણુના દૂતો છે એ બેસાડીને લઈ જાય છે વૈકુંઠ. આ મહત્વ છે, નામ લેવાનું એટલું મહત્વ છે. અંત સમય વિચાર કરો તો ભગવાનનું નામે નહોતું, પોતાના પુત્રનું નામ લીધું હતું. એટલે તમે જોયું હશે આપણા વડીલો કેટલા સમજદાર હતા, નામ કેટલા સરસ રાખતા હતા. એ ભગવાનના અથવા તો ભગવાનના પાર્ષદોના નામ રાખતા. તમે જોયું હશે ભગવાનની પવિત્ર નદીઓના નામ હોય, ભગવાનના નામ હોય. અને ઘનશ્યામ, શિવ, એવા આપણને નામ જોવા મળે છે ને. અને અત્યારે આપણે જોયું મારા દાદાજીનું નામ હતું શિવશંકરજી. એવા બધા નામો આપણને જોવા મળતા. અત્યારે આપણે નામ જોઈએ તો નામ જ કેવા છે, તો નામનો અર્થ સમજતા જ આપણને તો વાર લાગે કે શું નામ રાખી દીધું છે. તો બંટી, પપ્પુ, ટોનુ, આવા બધા અલગ અલગ, ટોની જોતા હોય છે ને આપણે, કેવા કેવા મીકા, એવા તો નામ રાખીએ છે. મીનિંગલેસ નામ રાખતા હોય છે. મોડર્નાઇઝેશન છે આ આપણું બધું. તો તેથી હે અર્જુન તસ્મા સર્વેષુ કાલેષુ મામ અનુસ્મર યુદ્ધ ચ. તો શું કરતું કે કૃષ્ણ રૂપમાં રહેલું સદામાં મામ અનુસ્મર યુદ્ધ ચ. દરેક સમય આપણે લાગે અચ્છા યુદ્ધ છે, યુદ્ધ તો અર્જુનજી માટે હતું, અમારે ક્યાં યુદ્ધ છે, અમારા માટે નથી કહી રહ્યા ભગવાન. અરે આપણા માટે યુદ્ધ જ છે. જે તે જગ્યા ઉપર આપણે છીએ આપણી બેટલફિલ્ડ છે. ધારો કે ગૃહિણી છે તો બેટલફિલ્ડ રસોઈ ઘર, પુરુષો છે તો પ્રભુજી એમની માટે ઓફિસ, વર્ક પ્લેસ, બિઝનેસ, આ બધું થઈ ગયું બેટલફિલ્ડ, યુદ્ધ ભૂમિ. તો ત્યાં જઈ રહ્યા છો તમે, ત્યાં પ્રવેશ કરી રહ્યા છો, એના પહેલા શું કરવાનું કહી રહ્યા છે? મામ અનુસ્મર યુદ્ધ છે. તેની પહેલા ભગવાનને સ્મરણ કરો, પછી યુદ્ધ ભૂમિમાં તમારી પ્રવેશ કરો. મય્ય અર્પિત મનોર્બુદ્ધિ મામે વૈશ્ય સંશય. મન અને બુદ્ધિ મને આપી હતી. જયારે જયારે ભગવદ્ ગીતામાં માગી રહ્યા છે ને ભગવાન અર્જુનજી પાસે, ભગવાન ત્રિલોકના અધિપતિ છે, કઈ વસ્તુની કમી છે, કયા સેવકની કમી થઈ ગઈ ભગવાનના ધામમાં કે આપણને બોલાવી રહ્યા છે, આપણું મન માગી રહ્યા છે? તો ભગવાનને કોઈ કમી નથી, પરંતુ દયાવાન છે, કરુણા સિંધુ છે. તો એ નથી જોયું, પેરેન્ટ્સ એવા જ હોય છે ને, એ નથી ઈચ્છતા કે એમના બાળકો હેરાન થાય. એટલા માટે એ આપણને કહી રહ્યા છે કે અરે મન બુદ્ધિ મને આપી દે ને તારું, તો શું થશે? તો તું નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરી શકીશ. તો આપણા કહેવાય ને કે ફોર્ડ કંપનીના જે ઓનર છે, જે ફોર્ડ મોટર્સ કરીને કંપની છે ફોર વ્હીલરની, એના જે ઓનર છે, એના જે સ્વામી છે એ છે આલ્ફ્રેડ ફોર્ડ નામ છે એમનું. તો એમનું દીક્ષિત નામ છે અમરીશ પ્રભુજી. અત્યારે જે ટીઓવીપી ટેમ્પલ છે માયાપુરનો સૌથી મોટો ભગવાન શ્રી કૃષ્ણનું મંદિર, એમાં જે મેક્સિમમ અમાઉન્ટ છે ને ડોનેશનની, એ એમણે આપી છે. લગભગ 350 કરોડની આસપાસ ડોનેશન એમને કર્યું છે. અને એવું નહીં કે વન ટાઈમ કરી દીધું, સતત કરતા હોય છે. અને દીક્ષિત ભક્ત છે, ભારતના જે
ભારતી સાથે લગ્ન કર્યા છે અને પોતે પણ રોજની હરે કૃષ્ણ મહામંત્રી રોજની 16 માળા જપ કરે છે. વિચાર કરો. તો આ ફોર્ડ કંપનીના માલિક જો છે એ સમય કાઢી શકે હરિનામ લેવા માટે, તો આપણે ના કાઢી શકીએ? એક માળા તો આપણે પણ કરી શકીએ. તો હે પાર્થ, જે મનુષ્ય પોતાના મનને મારું સ્મરણ કરવામાં સદા મગ્ન રાખીને અવિચળ ભાવથી પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર રૂપે મારું ધ્યાન કરે છે, તે નિશ્ચિતપણે મને પ્રાપ્ત કરે છે. કન્ડિશન એટલી જ છે કે બસ મન, ભગવાન માંગી રહ્યા છે મન મારામાં લગાવી દે. સ્મરણ કેવી રીતે કરવું જોઈએ? કહે છે કવિમ પુરાણમ અનુશાસિતારમ. તો પરમ પુરુષનું ધ્યાન કેવી રીતે કરવું? સર્વજ્ઞ છે, સર્વજ્ઞ એટલે બધું જાણનાર છે. પુરાતન છે, પુરાતન છે કારણ કે સૌથી પહેલા આવ્યા છે. તો એવું નહીં કે અચ્છા પુરાતન છે તો વૃદ્ધ થઈ ગયા. તો કોઈ ફોટોમાં જોયું છે તમે કે લાઠી છે, દાઢી મૂછ આવી ગઈ? ભગવાન કેવા છે? બ્રહ્માજી કહે છે બ્રહ્મ સહિત નવયૌવનમ ચ, સદા સદા એ તો યુવાન છે. 16 વર્ષથી ઉપરના ક્યારે પણ એ લાગતા નથી. નિયંતા તો કંટ્રોલર, પરમ નિયંતા કૃષ્ણ છે. લઘુત્તરથી પણ લઘુત્તમ. કેટલા લઘુત્તમ છે? તો આત્માની સાથે સાથે આત્માનું સાઈઝ શું છે બોલો તો? વાળ જેટલી, એક સ્ત્રીના પગ જેટલી. વાળના અગ્રભાગ જેટલી, એવું કઈક છે. વાળના અગ્રભાગના 10,000મો ભાગ જેટલી છે. વાળના અગ્રભાગનું 10,000મો ભાગ એટલે સૂક્ષ્મ. વાળ તો જોઈ શકાય છે, વિઝિબલ છે. માઇક્રો છે, ખૂબ સૂક્ષ્મ છે. તો એટલું આત્માનો થાય છે. એની સાથે સાથે પરમાત્મા સ્વરૂપમાં વિરાજમાન છે. એટલે કેટલા લઘુત્તમ, સર્વના પાલન કરતા છે. એવું નહીં કે આ ભક્ત છે તો એનું જ પાલન કરીશ, આ આટલા એરિયામાં તો અભક્તો રહે છે, ચલો અહીંયા વરસાદ બંધ, અહીંયા તડકો નહીં આવે હવે, એવું નથી કરતા. સર્વના પાલન કરતા. સમસ્ત ભૌતિક કલ્પનાથી કલ્પના ના કરી શકાય કે કૃષ્ણ કેવા છે. અચિંત્ય, એમનું ચિંતન પણ ના કરી શકાય. અને હંમેશા એક વ્યક્તિ છે, કારણ કે અહીંયા કીધું છે ને કે સર્વસ્ય ધાતારમ અચિંત્ય રૂપમ. તો રૂપ કોનું હોય? વ્યક્તિનું રૂપ હોય. નિરાકારનું કોઈ રૂપ હોતું નથી. એટલે તો આપણે કાર્તિક માસ ગયું ત્યારે આપણે દામોદર અષ્ટકમ ગાતા. પહેલી લાઈન કઈ છે બોલો તો? करारविन्दे पदारविन्दं पदारविन्दे विनये शयन्तम् દામોદર શું કીધું છે? રૂપમ, રૂપ કોનું હોય? જેનો આકાર હોય. એટલે વ્યક્તિ છે ભગવાન, નિરાકાર નથી કહેવાનું તાત્પર્ય એ છે. આ રીતે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેઓ સૂર્ય સમાન તેજસ્વી છે, દિવ્ય છે અને ભૌતિક પ્રકૃતિથી પર છે. તો અનન્ય ચેતા સતતમ યો મામ સ્મરતિ નિત્યશ તસ્મા તસ્ય અહમ સુલભ પાર્થ નિત્યયુક્ત યોગીન. તો હે પિતાપુત્ર અર્જુન, જે મનુષ્ય અનન્ય ચેતા, અનન્ય ભાવથી મારું નિરંતર સ્મરણ કરે છે તેને માટે હું સુલભ છું. તસ્ય અહમ સુલભ પાર્થ, કારણ કે તે મારી ભક્તિમય સેવામાં નિરંતર પ્રવૃત્ત રહે છે. તો ઘણા લોકોને પ્રશ્ન થાય, અંત સમય કૃષ્ણ યાદ ના આવે તો ભક્તિ તો કરીશું અમે જીવન દરમિયાન, પણ અંતકાલે એક્સિડન્ટ થઈ ગયું, કઈક એવું કારણ થયું, કૃષ્ણ યાદ ના આવે. તો આને સમજવા વારા પુરાણનો એક શ્લોક અહીંયા આપેલું છે. શું છે? વાતાદિ દોષેણ મદ ભક્તો મામ ન ચ સ્મરેત અહમ સ્મરામી મામ ભક્ત. અને માત્ર એવું નહીં કે સ્મરણ કરું, અરે નયામી પરમામ ગતિમ. વાત પિત્ત કફ આ દૂષિત થઈ જાય છે મૃત્યુ સમયે, અને જેના કારણે થઈ શકે કે મારું ભક્ત મારું સ્મરણ નથી કરી શકતો. તો કોઈ વાત નહીં, કૃષ્ણ કહી રહ્યા છે અરે આવા શુદ્ધ ભક્તને તો હું સ્મરણ કરું છું. અહમ સ્મરામી મદ ભક્તો. અચ્છા કૃષ્ણ સ્મરણ કરું છું માત્ર? કહી રહ્યા છે ના 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 ના, નયામી પરમામ ગતિમ. અરે આવું છું હું, હાથ પકડીને એને લઈ જાઉં છું મારા ગોલોક વૃંદાવન ધામ, કે આવી જા મારી સાથે. તો આપણને ચિંતા કરવાની આવશ્યકતા નથી. ભક્તિ એવી કરવી જોઈએ. તમે ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. 1 જાન્યુઆરીની વારંવાર ચર્ચા કરી. ઘણા બધા ઓપ્શન છે તમારી પાસે. મૂવી જોવા જાઓ, સેલિબ્રેશન કરો, કુટેવોમાં પડી જાઓ. ઘણા બધા ઓપ્શન હોવા છતાં તમે ભગવત ગીતાને સિલેક્ટ કરી તો કૃષ્ણ આ બધું જોઈ રહ્યા છે. કૃષ્ણ જોઈ છે કે અરે ઠીક છે કે વૃદ્ધાવસ્થામાં તો હર કોઈ આવી જાય કે હવે કાંઈ બચ્યું જ નથી, ઇન્દ્રિયો સક્ષમ જ નથી કે હું જાઉં ને પાર્ટી વાર્ટી કરું. ત્યારે આવો છે તો કોઈ ઠીક છે, સારી વાત છે. પણ જ્યારે ઘણા બધા ઓપ્શન હતા તો પણ તમે સિલેક્ટ ના કર્યા, તમે ભક્તિમય પ્રવૃત્તિ સિલેક્ટ કરી, તો
તો કૃષ્ણ કહે છે કે આવા ભક્ત માટે હું સુલભ છું, સરળતાથી પ્રાપ્ત જ છું, સમજી લે. તો કૃષ્ણની ચિંતા છે હવે કે પોતાનું સ્મરણ આપણને, અરે કૃષ્ણ આપણું સ્મરણ કરી, ભક્તિ એવી હોવી જોઈએ. આપણે શું કૃષ્ણનું સ્મરણ કરીશું અંત સમય? તો ભૌતિક વિશ્વ અને આધ્યાત્મિક વિશ્વ વચ્ચે તફાવત તો કીધું છે. મામ ઉપેતે પુનર્જન્મ દુઃખાલયમ અશાશ્વતમ. તો કેવું છે ભૌતિક જગત? કહી રહ્યા છે જે મેન્યુફેક્ચરર છે એના ભૌતિક જગતના, એ કહે છે કે દુઃખાલયમ છે ભૈયા, દુઃખ આલયમ. તો પુસ્તકાલયમાં મળે પુસ્તક, ભોજનાલયમાં મળે ભોજન, ઔષધાલયમાં મળે ઔષધ. તો દુઃખાલયમાં શું મળે? દુઃખ. દુઃખ. સુખ. અને આપણે અહીંયા શોધી રહ્યા છીએ સુખ. મેઇન પ્રોબ્લેમ આ છે જ આ દુઃખાલય ભૌતિક જગતમાં. જ્યાં સુધી રહીશું કોઈક ને કોઈક ઉપાધિ રહેવાની જ છે. અહીંયા એવું ક્યારેય નહીં થાય કે આપણે સુખપૂર્વક રહી શકીશું. આપણે કહીએ અરે કેવી વાત કરો છો ભગવાન, શું દુઃખાલય? અરે આવી જાઓ અહીંયા, ફર્સ્ટ શો મૂવી જોઈએ, ધુરંધર સાથે જોઈશું આપણે. અરે તમે આવો તો ખરા, આપણે તો મજા કરીશું. અરે ફરવા માટે જઈશું અમે, થાઈલેન્ડ જઈશું, સ્વિટ્ઝરલેન્ડ જઈશું, અથવા તો શોર્ટ વેકેશન આવે તમે તો શિમલા મનાલી જતા હોય છે. જુઓ તો ખરા કેટલી મજા છે. વોટર પાર્ક જતા હોય છે અમે, સમુદ્ર કિનારે જતા હોય છે. તો આપણે તો સુખ અહીંયા શોધી રહ્યા છે ને આપણે કરી રહ્યા છે પ્રયત્ન કે અહીંયા કેવી રીતે સુખી રહે. પણ કૃષ્ણ કહે છે કે ના, આ છે જ દુઃખાલયમ, અને કેવું છે અશાશ્વતમ છે. તો જે ભગવાનને જે કોઈ પ્રાપ્ત કરી લે તો આવા મહાત્માજનો કૃષ્ણ કહે છે કે અહીંયા ફરીથી નથી આવતા, કારણ કે આ ક્ષણભંગુર છે જીવન, દુઃખાલયમ છે, અશાશ્વત છે. કારણ કે પરમ સિદ્ધિ પ્રાપ્ત કરીને કોણ અહીંયા આવે? આ બ્રહ્મભુવ ના લોકા પુનરાવર્તિનો અર્જુન મામોપેત્ય તું કૌંતેય પુનર્જન્મ ન વિદ્યતે. તો હે અર્જુન, આ ભૌતિક જગતના સર્વોચ્ચ લોકથી માંડીને બ્રહ્માજીનો લોક સર્વોચ્ચ છે. શું નામ છે બ્રહ્માજીના લોકનું? બ્રહ્મલોક. બ્રહ્મલોક. બ્રહ્મલોક અથવા તો સત્યલોક. જી, બંને. સત્યલોક. હા, સત્યલોક થી બ્રહ્મલોક થી માંડીને નિમ્નતર લોક સુધીમાં ભગવાન કે છે 14 લોકમાં બધા જ આપણે લાગ્યા છે પૃથ્વી ઉપર છીએ એટલે દુઃખ છે ને ભગવાન, આ સ્વર્ગમાં મોકલો અમને, કેટલી એન્જોયમેન્ટ છે, અમે તો મજા કરીશું ત્યાં. કૃષ્ણ કે છે અરે ના ના, બ્રહ્મલોક થી લઈને નિમ્ન લોક સુધી બધા દુઃખોના સ્થાન છે. શું કામ? કારણ કે વારંવાર જન્મ મરણ. એટલે તો શંકરાચાર્યજી કહે છે પુનરપી જન્મમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ. દુઃખ છે, પણ જે મનુષ્ય મારા ધામને પ્રાપ્ત કરી લે છે તે કદાપી પુનર્જન્મ પામતો નથી. માનવીય ગણના અનુસાર 1000 યુગ મળીને બ્રહ્માજીનો એક દિવસ થાય છે. આપણા 1000 યુગ જતા રહ્યા પણ બ્રહ્માજીનું તો એક જ દિવસ થયું, અને એટલી જ એમની રાત્રિ પણ છે. બ્રહ્માના દિવસના આરંભ કાળે બધા જીવો અવ્યક્ત દશામાંથી વ્યક્ત થાય છે, અને પછી જયારે બ્રહ્માની રાત પડી જાય છે ત્યારે પુનઃ અવ્યક્ત દશાને પામે છે. તો બ્રહ્માજી પ્રથમ જીવાત્મા જયારે એમની રાત્રિ થઈ ગઈ તો એ હવે વર્કિંગમાં નથી, રેસ્ટ મોડ ઉપર છે. એ જયારે રેસ્ટ મોડ ઉપર છે આપણે બધા ક્યાં જઈશું? તો આપણને ગર્ભોદકશાહી વિષ્ણુ છે એ આશ્રય આપે છે. મિની પ્રલય જેને કહેવાય છે. લેવલ 2 માં આ બધા ટર્મ્સ આપણે ડિટેલમાં લેતા હોય છે. એક હોય છે મહાપ્રલય, એક હોય છે મિની પ્રલય. બ્રહ્માજીની રાત્રિ એટલે મિની પ્રલય, અને જયારે બ્રહ્માજીનો સમય જ કમ્પ્લીટ થઈ ગયું એક બ્રહ્માજીનું, તો ત્યારે થાય છે મહા. તો વ્યક્ત દશા, કોમા જેવી પરિસ્થિતિમાં કરોડો વર્ષ સુધી આપણે અસહાય અવસ્થામાં રહીએ છીએ. અહીંયા ભગવાન કહી રહ્યા છે વારંવાર જયારે બ્રહ્માનો દિવસ ઉદય પામે તો બધા જીવો પ્રકટ, બ્રહ્માજીની રાત્રિ તો બધા અસહાય પડે છે. કોમામાં કેવા હોય છે? હેલ્પલેસ કન્ડિશન, તો નાશ પામે છે. અચ્છા, તો એવી કોઈ પ્રકૃતિ છે ખરી ભગવાન કે જે નશ્વર હોય, જેનું શાશ્વત હોય? તો ભગવાન કે છે તો ખરી, શાશ્વત પ્રકૃતિ છે એક. કઈ છે? તો કહે છે આ સિવાય એક અવ્યક્ત પ્રકૃતિ છે જે શાશ્વત છે. આ વ્યક્ત તથા અવ્યક્ત પદાર્થથી પર છે. ત્યાં સૃષ્ટિનો સર્જન પ્રલય એવી કોઈ ઝંઝટ મારી ત્યાં રહેતી નથી. જાણે અહીંયા બધું નષ્ટ થઈ જાય તો પણ એ જગ્યા એવી ને એવી જ રહે છે. કઈ જગ્યા છે ભગવાન? તો કહે છે પોતાનું ધામ. એનું વર્ણન કરે છે, જેને વેદાંતિ અપ્રકટ તથા અવિનાશી કહે છે, જે પરમ ગતિ કહેવાય છે. યમ પ્રાપ્ય ન નિવર્તન્તે તદ્ધામ પરમ મમ. જ્યાં જઈને એકવાર કોઈ પહોંચી જાય તો ફરીથી અહીંયા પાછો નથી આવતો. એ કઈ જગ્યા છે ભગવાન? અરે એ તો મારું ધામ છે. ગોલોક ચાર્ટ આપણે 5th અધ્યાયમાં ભણ્યા હતા તો અહીંયા રિપીટ નહીં કરીએ. તો જો ગોલોક, વૃંદાવન ધામ, વૈકુંઠો, એક બ્રહ્માની રચના, બધું અહીંયા આપેલું છે. તો ભગવાનના ધામમાં જઈને વાસ્તવિક સુખ આપણને જોઈએ છે ને, પ્રયત્ન જ એટલે કરતા હોય છે કે સુખ મળે, અને મળતું તો દુઃખ જ હોય છે.
શું કામ? કારણ કે વાસ્તવિક સુખ તો ભગવાન સાથે સંકળાવવામાં છે. જોયું ને કે આધ્યાત્મિક સ્વભાવ છે. તો અહીંયા આવીને જે કઈ લીલા ભગવાન કરીને ગયા, એક ટ્રેલર બતાવીને ગયા છે, અરે એ તો ઝાંકી જ હતી. તો આખી મૂવી એ તો બાકી છે. એ ક્યાં છે? તો પોતાના નિત્ય ધામમાં, ગોલોક વૃંદાવન ધામમાં ભગવાન સાથે કોઈ એક સંબંધમાં જોડાઈ જઈએ આપણે. ડે 1 થી એક જ વાત કહું છું, ભગવાનને કંઈક બનાવી દો તમારા. અત્યાર સુધી જો નથી બનાવ્યા ને તો આજે બનાવી લો. 5 રસ દ્વારા મુખ્યત્વે ભગવાનને ભજી શકાય છે. ભગવાનને મિત્ર બનાવી લો, સખા બનાવી લો, અથવા તો પુત્ર બનાવી લો, અથવા તો પતિ, સ્વામી, પ્રિયતમ, જે રસમાં તમને રુચિ આવે છે, જે રસથી તમને પ્રેરણા થાય છે, જે રસ તમને કનેક્ટ કરે છે કૃષ્ણ સાથે, એ રસ સાથે કૃષ્ણ સાથે તમે જોડાઈ જાઓ. અને પછી જો તમારા જીવનમાં વાસ્તવિક સુખની અનુભૂતિ કૃષ્ણ સાથે જોડાવામાં છે. તો મુકુંદ માલા સ્તોત્રમાં કુલશેખર રાજા જે છે સરસ મજાની સ્તુતિ ભગવાનની કહે છે, કરી રહ્યા છે. શું કહે છે? એક પુસ્તક પણ આવે છે આના ઉપર. એક અહીંયા શ્લોક આપેલું છે. શું કહે છે કે હે ભગવાન કૃષ્ણ, મારા મનરૂપી રાજહંસને આપના ચરણરૂપી કમળની દાંડીઓની જાળમાં અત્યારે જ પ્રવેશવા દો. અત્યારે જ બધું ઠીક છે, વેલ છે. કારણ કે મૃત્યુ સમય શું થશે? તો કંઠ રૂંધાઈ જશે, વાત પિત્ત કફથી, અને એ સમયે આપનું સ્મરણ હું કેવી રીતે કરી શકીશ? તો અત્યારે બધું ઠીક છે ને, તો અત્યારે જ મને તમારા ચરણ કમળમાં સ્થાન આપી દો. જેઓ સૌથી મહાન છે, પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર, અનન્ય ભક્તિ દ્વારા જ પ્રાપ્ત થઈ શકે છે. બીજો કોઈ રસ્તો છે જ નહીં ભગવાનને પ્રાપ્ત કરવાનો. તેઓ પોતાના ધામમાં વિદ્યમાન રહે છે, છતાં તેઓ સર્વત્ર વ્યાપેલા છે અને તેમની અંદર બધું જ સ્થિત છે. તો સુખાલય દુખાલય એના પહેલા પણ આપણે ચર્ચા કરી હતી. તો જે મનુષ્ય ભક્તિમય સેવાના માર્ગનો સ્વીકાર કરે છે, તે વેદાધ્યન, તપ, યજ્ઞ, દાન કરવાથી અથવા તાત્વિક કે સકામ કર્મ કરવાથી પ્રાપ્ત થનારા ફળોથી વંચિત રહેતો નથી. આપણને લાગે છે ભક્તિ ભક્તિ અમે ભક્તિ કરીએ, અને બીજા લોકો તો જો તપ કરી રહ્યા છે, કોઈ યજ્ઞ કરી રહ્યા છે મોટા મોટા. અરે કોઈને તો જો વેદાધ્યન કરી રહ્યા છે, એમને સકામ કર્મ કરે છે, એમને જે ફળ મળશે અમને નહીં મળે ને. કૃષ્ણ કહે છે ના 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 ના, અરે આ કોઈ તમે મિસઅન્ડરસ્ટેન્ડિંગમાં નહીં રહો. અરે તમે જયારે ભક્તિમાં છો ને, તો આ બધા દ્વારા જે મળનારા ફળો છે બધું જ તમને મળી રહેશે. તો તે કેવળ ભક્તિ કરવાથી જ આ સર્વ ફળોને પામે છે, અને અંતે સર્વોપરી સનાતન ધામને પામે છે. ગઈકાલે સરસ મજાનું ઉદાહરણ લીધું હતું આપણે, એક ચરિત્ર લીધું હતું. કોનું ભક્ત ચરિત્ર લીધું હતું બોલો તો? જેમાં આપણને ખબર પડે કે ભગવાન બધું આપી દે છે. અહીંયા પણ બધું આપી રહ્યા છે, જિંદગી કે સાથ ભી, જિંદગી કે બાદ ભી. અહીંયા બધું આપી રહ્યા છે અને કહે છે કે મૃત્યુ પછી સર્વોત્તરી સનાતન ધામ પણ હું આપું છું. ધ્રુવ કોને મહારાજ આપ્યું ગઈકાલે? ધ્રુવ મહારાજ ધ્રુવ મહારાજની ઘટના જોઈ કે નહીં? શરૂઆતમાં પ્રાપ્ત કરવાની ઈચ્છાથી તપ કર્યું, પણ પછી ભગવાનને જોઈને કોઈ ઈચ્છા ના રહી એમની, તો પણ ભગવાને આપી દીધું. અહીંયા આપ્યું 36,000 વર્ષનું કહેવાય કે રાજ્ય, અને મૃત્યુ પાછળ પણ પોતાનું સનાતન ધામ, જેમાં પોતે સતત એમની સાથે છે ક્ષીરોદક રૂપમાં. તો આ કૃષ્ણ કરે છે, તમને બધું આપી દે છે. સાથે 8મો અધ્યાય પૂર્ણ થાય છે. હું મારી વાણીને વિરામ આપું છું. તમારા બધા જ ભક્તો વૈષ્ણવ વૃંદનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. વૈષ્ણવ પ્રણામ મંત્ર. વાંછા કલ્પતરુર્ભ્યશ્ચ હરે કૃપા કૃષ્ણ. દેવચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. હરે કૃષ્ણ 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 હરે કૃષ્ણ હરે, કૃષ્ણ હરે રામ હરે હરે રામ રામ, હરે રામ 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 હરે 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 કૃષ્ણ. હરે હરે કૃષ્ણ માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી. હરે કૃષ્ણ. હરે એક કૃષ્ણ સમય માતા. હરે ચાલુ કૃષ્ણ રાખજો. માતાજી. હરે All કૃષ્ણ. the best. દંડવત હરે પ્રણામ. સૌને કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, દંડવત પ્રણામ. હરે કૃષ્ણ.